નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તમે જાણો છો તેમ આવનારા સપ્ટેમ્બર મહિનામાં ડીવાયએસઓની એક્ઝામ આવવાની છે, તો એના તૈયારીના ભાગરૂપે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, અને એ છે મોક ટેસ્ટ. આ મોક ટેસ્ટની અંદર આજે આપણે ચોથા નંબરની મોક ટેસ્ટનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. આની પહેલાં ઓલરેડી 3 મોક ટેસ્ટના સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. અગર તમે એ ના જોયેલા હોય તો અચૂકથી એક વખત એની પણ ચોક્કસથી વ્યવસ્થિત રીતે તપાસણી કરી લેજો, ચેક કરી લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ કોઈ પણ ગણિત કે રિઝનિંગના પ્રશ્નો જ્યારે એક્ઝામની અંદર આવે છે તો એને કઈ રીતે સોલ્વ કરવા, કઈ રીતે ટેકલ કરવા. આ મોક ટેસ્ટના સોલ્યુશનથી એટલો અચૂકથી આપણને ફાયદો થઈ શકે કે ભાઈ કઈ રીતે પ્રશ્નમાં કયા મેથડને કઈ રીતે કનેક્ટ કરવું. વધુમાં આપણે દરેક જે ગણિતનો આખો સિલેબસ છે, રિઝનિંગનો આખો સિલેબસ છે, એને જુદા જુદા પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે, જેથી કરીને થોડું થોડું કરીને સંપૂર્ણ અભ્યાસક્રમ સારી રીતે તૈયાર થઈ શકે આપણી ફાઇનલ એક્ઝામ સુધીમાં. તો આજના જે પેપર સોલ્યુશનની અંદર આપણા જે ચેપ્ટર્સ છે એમાં ગણિતના સરેરાશ, મધ્યસ્થ, બહુલક, નફો ખોટ અને સમીકરણો નામના ટોપિક છે, અને ભૂમિતિ છે, સાથે સાથે પૃષ્ઠફળ, ઘનફળ. અને રિઝનિંગની વાત કરીએ તો એની અંદર ઇનઇક્વાલિટી, ક્રમ કસોટી અને વેન આકૃતિ આટલા ટોપિક સમાવિષ્ટ કરેલા છે. તો જોઈએ છીએ આજના એનું સોલ્યુશનની વાત. તો પહેલો સવાલ તમારી સામે દેખાય છે, ઇનઇક્વાલિટીનો સવાલ છે, જેમાં તમને ખ્યાલ જ હશે કે ભાઈ અહીંયા મને સૌથી પહેલા એક અસમતાઓ આપેલી છે. આને આપણે અસમતા તરીકે ઓળખીએ છીએ, જેમાં ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ, ગ્રેટર ઇક્વલ, લેસ ધેન ઇક્વલ આવું કંઈક વર્ણન કરેલું હોય. એટલે કે એક વિધાન આપેલું છે, બરાબર. અને એને આધારે આપણને બે નિષ્કર્ષ આપેલા છે, કન્ક્લુઝન આપેલા છે, જે આપણે નક્કી કરવાના છે કે સાચું છે કે ખોટું છે, અથવા અનુસરે છે કે નથી અનુસરતું, બરાબર. તો જો ભાઈ, ગ્રેટર ધેન, લેસ ધેન આવી બધી ભાષામાં એને સમજવા જઈએ તો બહુ ટિપિકલ ટોપિક છે, પણ સાદી ભાષામાં સમજીએ તો આનો અર્થ એવો થાય છે કે ભાઈ એફ થી એમ તરફ જવાય છે. એનું કહેવાનું એમ છે કે એફ થી એમ તરફ જવાય છે. હવે તમારે ચેક કરવાનું છે કે એફ થી એમ તરફ જવાય છે કે કેમ. તો હા ભાઈ, જો એફ થી ઝેડ તરફ, ડબલ્યુ તરફ, યુ તરફ અને એમ સુધી જવાય જ છે, મતલબ કે આ વિધાન નિશ્ચિતપણે સાચું છે. પહેલું નિશ્ચિતપણે સાચું છે, એફ થી એમ જવાય છે, તો હા ભાઈ જવાય છે. સેકન્ડ ચેક કરો, ટી થી ઝેડ જવાય છે કે કેમ, તો ચેક કરવાનું છે. આ ટી છે, ત્યાંથી તમારે ઝેડ સુધી પહોંચવાનું છે. તો જો ભાઈ, ટી થી જે સુધી જવાય, ઈ સુધી જવાય, એમ સુધી જવાય, હવે આગળ ન જઈ શકાય, કારણ કે અહીંયા રસ્તો બંધ છે. એમ થી યુ તરફ જવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, એટલે ટી થી આપણે ઝેડ સુધી નથી જઈ શકતા. એટલે એનો મતલબ કે ફક્ત એક છે એ સાચું છે, બીજું સાચું નથી. આ આપણો જવાબ થયો. ટી થી ઝેડ સુધી નથી જઈ શકાતું. નેક્સ્ટ સવાલ જોઈએ, જેમાં પણ કંઈક એ જ રીતની વાત છે કે આર થી વી સુધી જવાનું છે. મને દેખાય છે આર અહીંયા છે ને વી અહીંયા છે, તો આર થી છેક વી સુધી જવું હોય તો આર થી એફ જઈ શકો, પણ એફ થી આગળ જઈ શકાય એમ નથી. તો આર થી વી સુધી પહોંચવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, એટલે પેલું નિશ્ચિતપણે ખોટું છે. સેકન્ડ કહેલું છે ડબલ્યુ થી ડી જવાય છે, તો ચેક કરીએ આપણે કે ડબલ્યુ થી ડી તરફ જવાય છે કે કેમ. તો ડી અહીંયા છે ને ડબલ્યુ અહીંયા છે, તો ડબલ્યુ થી ઈ તરફ જવાય છે, એચ તરફ જવાય છે, વી તરફ પણ જવાય છે, અને ડી પણ તરફ જવાય છે. એટલે ડબલ્યુ થી ડી જઈ શકાય છે, એ સ્પષ્ટ છે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. તો આનો જવાબ આવશે ફક્ત 2 સાચું. સેકન્ડ છે એ સાચું થશે, કારણ કે ડબલ્યુ થી ડી તો જઈ શકાય છે. નેક્સ્ટમાં નિષ્કર્ષમાં આપણને એવું કહેલું છે કે એલ થી કે સુધી જવાય છે. તો ચેક કરો, અહીંયા એલ છે અને અહીંયા કે આપેલું છે, તો એલ થી કે જવાય છે કે કેમ, તો ચેક કરો. એલ થી એમ જવાય, એન પણ જવાય, પણ એનાથી આગળ નથી જઈ શકાતું, કારણ કે અહીંયા રસ્તો બંધ થઈ ગયો. તો એલ થી કે સુધી ના જઈ શકાય, એટલે પેલું વિધાન નિશ્ચિતપણે ખોટું છે. પેલું જે નિષ્કર્ષ છે એ ખોટું છે. હવે એમ કહે છે કે એચ થી એસ જવાય. એચ અહીંયા છે ને એસ અહીંયા છે, એચ થી મારે એસ સુધી જવાનું છે. તો જો ભાઈ, એચ થી કે જવાય, ક્યુ જવાય, એન જવાય, પણ એનાથી આગળ નથી જઈ શકાતું, કારણ કે અહીંયા રસ્તો બંધ થઈ ગયો. તો એચ થી એસ સુધી ના જઈ શકાય, એટલે નિશ્ચિતપણે બંને વિધાન કેવા છે? ખોટા છે. ડી ઓપ્શન આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. ઇનઇક્વાલિટી આમ જુઓ તો બહુ ઇઝી ટોપિક છે. ખાલી તમારે એટલું જ વેરીફાઈ કરવાનું છે કે જવાય છે કે કેમ. એને આધારે એનું જે નિષ્કર્ષ છે, એનું જે કન્ક્લુઝન છે, એ સાચું કે ખોટું આપણે નક્કી કરવાનું છે. એના કહેવા પ્રમાણે જવાય છે, પણ વાસ્તવમાં જવાતું નથી, એટલે વિધાન ખોટું થાય. નેક્સ્ટ સવાલ છે, જેમાં પણ કંઈક એવી જ વાત કરી છે
કે ભાઈ જી થી એલ સુધી જવાય છે, તો જી થી એલ સુધી મારે જવું હોય તો જો ભાઈ આ વખતે બે વિધાન આપેલા છે, આ રીતે બે અલગ અલગ વિધાનો છે. હવે મારે જી થી એલ જવું છે, તો જી અહીંયા મને દેખાય છે અને એલ અહીંયા દેખાય છે, અને બંનેમાં જોડતી એક કડી હોય કે જે બેયમાં કોમન હોય, અને એ મને દેખાય છે જે બંનેમાં કોમન છે. બરાબર, તો હવે ધ્યાનથી સમજો, જી થી એલ જવું હોય, આ જી છે અને બીજા સ્ટેટમેન્ટમાં બીજા વાક્યમાં એલ છે, તો મારે જે ની મદદ લેવી પડે. તો પહેલા ચેક કરો, જી થી જે જવાય છે તો કે હા જવાય છે, જે થી કે જવાય છે તો કે હા જવાય છે, અને કે થી એલ જવાય છે તો હા જવાય છે. એનો મતલબ એવો થયો કે જી થી તમે એલ સુધી પહોંચી શકો છો. બરાબર, જી થી એટલે ટૂંકમાં આ રીતનું આખું લખવું હોય છે, જસ્ટ ખબર પડી જાય, પણ છતાંય લખવું હોય તો આવી રીતે લખી શકો. જી થી જે જવાય છે, જે થી કે તરફ જવાય છે, અને કે થી એલ તરફ જવાય છે. એટલે જી થી એલ જવાય છે એ વાત સુનિશ્ચિત છે, કન્ફર્મ છે. તો એનો મતલબ આ વિધાન સાચું થશે. હવે પી થી એસ જવાનું છે, તો ફરી એક વખત બંનેને જોડતી કડી જે છે. બરાબર, પી થી એસ જવાની વાત છે, તો પહેલા એ ચેક કરો કે પી થી જે જવાય છે તો કે હા ભાઈ પી થી ડી એન જે સુધી જવાય છે, અને જે થી એસ જવાય છે તો કે હા ભાઈ જઈ શકાય છે, જેથી કે એલ એસ બધી જગ્યાએ જઈ શકાય છે. મતલબ સ્પષ્ટ છે, પી થી એસ સુધી તમે જઈ શકશો, એટલે બીજું પણ સાચું છે. એટલે જવાબ આવશે બંને સાચા. બંને સાચા છે. ડાયરેક્ટલી નથી જઈ શકાતું, પણ ઇનડાયરેક્ટલી બંને સ્ટેટમેન્ટમાં કોમન જે છે એના અનુસંધાનમાં જઈ શકાય છે, જે આપણને ખ્યાલ આવ્યો. અહીંયા પણ મને જુદા જુદા બે વિધાનો આપેલા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે ડી બરાબર બી. તો ડી બરાબર બી તો હોય જ ના શકે, કારણ કે ડી બરાબર કઈ છે જ નહીં. ડી બરાબર કઈ છે જ નહીં. ડી હંમેશા એસ કરતા મોટો છે. બરાબર, તો ડી બરાબર બી હોવાના કોઈ જ સ્કોપ નથી. એટલે આ વિધાન તો ખોટું જ થયું. આ નિષ્કર્ષ 100% ખોટું છે. હવે કયું છે એચ થી એસ જવાની વાત છે, તો ચેક કરો, એચ અહીંયા છે અને એસ અહીંયા છે. બંનેમાં એક જોડતી કડી હશે, અને એ મને અહીંયા પી દેખાય છે. પી છે એ બંનેને જોડતી કડી છે. ચાલો, તો હવે એચ થી એસ જવું છે, તો આપણે પી ની હેલ્પ લેશું. એચ થી ટી જવાય અને પી પણ જવાય, અને પી થી એસ જવાય છે નિશ્ચિતપણે. તો એનો મતલબ ચોખ્ખો થયો, એચ થી પી જવાય અને પી થી એસ જવાય, તો એચ થી એસ જવાય. એટલે જવાબ આવશે ફક્ત બે સાચું. એચ થી એસ જવાય છે એ વિધાન સાચું છે. બરાબર, કારણ કે બંનેને જોડતી કડી પી હતી, ત્યાંથી આરામથી ગોઠવી શકાય છે, જે આપણો જવાબ થયો. તો પેલું ખોટું છે, બીજું સાચું છે નિશ્ચિતપણે. નેક્સ્ટ સવાલમાં એ રીતના નિષ્કર્ષ આપ્યા છે કે ભાઈ ડી થી એફ જવાય છે, તો ચેક કરો ડી થી એફ જવાય છે કે કેમ. તો જો ભાઈ ડી થી એસ જવાય છે, વાય પણ જવાય છે અને એફ પણ જવાય છે. તો ડી થી એફ જવાય છે એ વિધાન સાચું છે. પેલું તો ચોક્કસથી અનુસરે છે, સાચું મતલબ અનુસરે છે. સેકન્ડની વાત કરીએ એ થી એસ જવાની, તો એ થી ટી જવાય, એફ જવાય, વાય જવાય ને એસઆઈ જવાય છે. તો એ થી એસ પણ જવાય છે, એટલે બીજું પણ અનુસરે છે. ડી થી એફ જવાય છે એ પણ સાચું થયું, અને એ થી એસ જવાય છે એ પણ સાચું થયું. મતલબ કે બંને અનુસરે છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, બંને નિષ્કર્ષ અનુસરે છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં કંઈક એ રીતે કહેલું છે કે ઓ બરાબર યુ. તો ઓ અને યુ ઇક્વલ છે, સમાન છે, એવું એનું કહેવાનું થાય છે. તો નિશ્ચિતપણે એમાં દેખાય જ છે કે ઓ બરાબર યુ થશે, કારણ કે ઓ બરાબર જી છે, કે છે અને યુ છે, આ બધા ઇક્વલ છે. જો ઓ બરાબર જી હોય તો ઓ બરાબર કે પણ થાય, અને ઓ બરાબર યુ પણ થાય. એટલે આ વિધાન નિશ્ચિતપણે સાચું છે. બીજા વિધાનમાં કહેવાનું છે કે યુ થી ઓ તરફ જવાય છે. યુ થી ઓ જવાય તો છે, પણ એ બંને ઇક્વલ છે. બરાબર, તો સ્પષ્ટ છે આ વિધાન કેવું થાય, ખોટું થાય. યુ છે એ ઓ થી મોટો ના હોઈ શકે, એ બે સમાન છે, તો મોટો હોવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એટલે માત્ર એક અનુસરે છે, પહેલું અનુસરે છે, બીજું અનુસરતું નથી. આ આપણો જવાબ આવશે. નેક્સ્ટ જવાબમાં આગળ વધીએ તો એમાં એવું કહેલું છે કે યુ થી જી જવાય છે, જોઈ શકાય છે. યુ અને જી બંને જો ઇક્વલ હોય તો ગ્રેટર હોવાનો કે લેસ ધેન હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. યુ અને જી બંને ઇક્વલ છે, એટલે પેલું વિધાન નિશ્ચિતપણે ખોટું છે. જે થી આર જવાનું છે,
તો જે થી આર જવાય છે? તો કે હા ભાઈ જવાય છે. જે થી યુ પછી વાય પછી આર સુધી જવાય છે, એટલે બીજું સાચું છે. એટલે જવાબ આવશે ફક્ત વિધાન નિષ્કર્ષ 2 છે એ અનુસરે છે. આ આપણો ફાઇનલ આન્સર થશે. ધેટ્સ ઇટ. નેક્સ્ટમાં એને આલ્ફાબેટને બદલે આંકડાઓ આપ્યા છે, બરાબર છે. તો આપણે આંકડાઓને આધારે નક્કી કરવાનું છે. એનું કહેવાનું એમ છે કે 6 થી 9 સુધી જવાય છે. તો જો ભાઈ 6 થી 2, 10, 7 સુધી જવાય છે. એટલે ઇનડાયરેક્ટલી કહું ને તો આ બધા જયારે ઇક્વલ હોય ને ત્યારે આનો મતલબ એમ થાય કે 7 ની જગ્યાએ 6 લખી શકાય. આ બધા ઇક્વલ જ છે, એટલે જ્યાં 7 છે ત્યાં તમે 6 લખી શકો છો. તો 6 થી 9 જવાય છે, એટલે વિધાન 100% સાચું છે. 9 બરાબર 2. તો 9 બરાબર 2 ક્યારેય ન હોઈ શકે. 2 ઇક્વલ છે તો કદાચ હું અહીંયા 7 ની જગ્યાએ બગડો લખું તો 9 બરાબર 2 નો થાય. બરાબર, અહીંયા ચોખ્ખું દેખાય છે કે 9 છે લેસ ધેન 2 થાય, ઓછા થાય, બરાબર નો થાય. એટલે સ્પષ્ટ છે, બીજું અનુસરતું નથી. એટલે જવાબ આવશે ફક્ત નિષ્કર્ષ 1 અનુસરે છે. આ આપણો જવાબ થશે. તો આઈ થિંક ઇનઇક્વાલિટી આમ જોવો ને તો સરળતાથી થઈ જાય એવા પ્રશ્નો હોય છે જે આરામથી ખબર પડે. ચાલો નેક્સ્ટમાં કહેલું છે કે ક્યુ થી પી જવાય છે. તો ચેક કરો, ક્યુ થી પી જઈ શકાય? હવે ક્યુ અહીંયા છે, પી અહીંયા છે, તો ક્યુ થી પી તરફ જઈ શકાય એવી કોઈ શક્યતા નથી, કારણ કે ક્યુ થી આગળ ક્યાંય જઈ જ નથી શકાતો. અહીંથી જ રસ્તો બંધ છે. એટલે આ વિધાન તો ખોટું છે. પછી લખેલું છે એસ બરાબર પી. તો એ નિશ્ચિતપણે સાચું છે, કારણ કે બધા ઇક્વલ છે. જો પી બરાબર આર થાય તો પી બરાબર સી પણ થાય ને પી બરાબર એસ પણ થાય. તો આ વિધાન સાચું છે. એટલે જવાબ આવશે ફક્ત નિષ્કર્ષ 2 અનુસરે છે. આ આપણો જવાબ થયો. તો આઈ થિંક ઇનઇક્વાલિટી આપણે શાંતિથી સમજીએ તો આરામથી ખબર પડી જાય એવો ટોપિક છે. હવે જે પ્રશ્ન છે એ ક્રમ કસોટીના. ક્રમ કસોટી અથવા જેને આપણે બેઠક વ્યવસ્થા કહીએ છીએ. વિરાજનું સ્થાન, આ વિરાજ ડાબી બાજુથી 15મું, તો જો 15મું હોય ને તો અહીંયા 14 જણા હોય, અને જમણી બાજુથી 21મું એટલે અહીંયા 20 જણા હોય. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ડાબી બાજુથી 15મા સ્થાને હોય ને તો અહીંયા 14 લોકો બેઠા હોય, અને જમણી બાજુથી 21મા સ્થાને હોય તો અહીંયા 20 બેઠા હોય. તો ટોટલ કેલ્ક્યુલેટ કરવા છે. 14 મેમ્બર આ બાજુ બેઠા, 20 પેલી બાજુ બેઠા, એટલે 34 થયા, અને એક વિરાજ પોતે. એટલે જવાબ શું આવશે? 35. 35 મેમ્બર ઓપ્શન બી છે એ મારો જવાબ થશે, કારણ કે ડાબેથી અને જમણેથી ક્રમ આપેલો છે. એના ઉપરથી મને માણસો મળી જશે. નેક્સ્ટ સવાલ છે કે રાજીવનો ક્રમ ઉપરથી 12મો અને નીચેથી 3જો છે. આ રાજીવ ઉપરથી 12મો એટલે અહીંયા 11 જણા, નીચેથી 3જો એટલે અહીંયા 2 જણા. એટલું યાદ રાખો, એને 12મો લખ્યું હોય તો 12 લખવાની જરૂર નથી. એનો ક્રમ 12મો છે, એટલે એની ઉપર 11 જણા હશે અને એની નીચેની તરફ 2 જણા હશે, એવો એનો મતલબ થાય છે. બરાબર. હવે એને ઉપર નીચેથી લખ્યું હોય તમે ડાબે જમણે લખો તો એમાં કઈ ફેર ના પડે, બધું એક જ થાય. તો હવે અત્યારે કેટલા મેમ્બર અવેલેબલ છે? તો કે 11 ને 2 13 ને 1 14 જણા અવેલેબલ છે. હવે શું કહેવા માંગે છે કે કેટલા છોકરાઓ ઉમેરવા પડે કે જેથી છોકરાઓની સંખ્યા 20 થાય. હવે ઓલરેડી 14 છોકરાઓ તો છે જ, મારે 20 કરવા હોય તો આમાં કેટલા ઉમેરવા પડે? 6. ઓપ્શન સી મારો જવાબ થશે. 6 મેમ્બર એડ કરવાથી ટોટલ જે સંખ્યા છે એ 20 ની થઈ જશે. તો આઈ થિંક આ પણ ઇઝી વન, આમાં પણ કઈ છે નહીં, આરામથી ખબર પડે. નેક્સ્ટ સવાલમાં કહ્યું છે કે એક ઇમારતમાં રાજેશ ઉપરથી 7મા માળે રહે છે, એટલે એની ઉપર 6 માળ હશે, અને વિમલ નીચેથી 9મા માળે રહે છે, એટલે એની નીચે 8 માળ હશે. જો બંને પોતાના ફ્લેટ પરસ્પર બદલે છે, આ બે પોતપોતાના ફ્લેટ પરસ્પર બદલે છે, તો રાજેશ ઉપરથી 15મા માળે આવી જાય છે. તો હવે સમજીએ, જેમ અહીંયા વી છે એની જગ્યાએ હવે આર આવી જશે, કારણ કે એને કહેલું છે પરસ્પર બદલે છે. તો એક વાત ભૂલતા નહીં, અગર વી ની નીચે પેલા 8 માળ હતા તો હવે એમ કહેવાય કે આર ની નીચે 8 માળ છે. એ તો કન્ફર્મ થઈ ગયું. હવે એની ઉપર કેટલા માળ છે એ જાણવા માટે આપણે આ જોવાનું થાય. ઉપરથી 15મા માળે આવી જાય છે તો અહીંયા નિશ્ચિતપણે કેટલા માળ હોવા જોઈએ? 14. વી ની જગ્યાએ અગર આર આવી ગયો છે તો જે 8 હતા એ તો એમનામ જ છે. આ બાજુ વધારાના 14 થઈ ગયા, જે પેલા 6 હતા એને બદલે 14 માળ આવી ગયા. તો હવે મને ગણાય છે કે 14 ને 8 22 ને 1 23 માળ ટોટલ હોવા જોઈએ, કે જે મારો જવાબ છે ઓપ્શન એ. તો આ એ રીતનો પ્રશ્ન છે જેમાં જગ્યાની અદલા બદલી થતી હોય એ રીતનો પ્રશ્ન છે.
કોઈ ટેકનિક આ ચેપ્ટરમાં વાપરવાની જરૂર નથી. આરામથી એક સમજણથી થાય એવું ચેપ્ટર છે, ક્રમ કસોટી જેને કહેવાય. નેક્સ્ટ સવાલ છે, 45 વિદ્યાર્થીઓના વર્ગમાં શ્વેતા એ સરિતા કરતા 11 ક્રમ આગળ છે. જો સરિતાનો ક્રમ છેલ્લેથી 20મો હોય, છેલ્લેથી 20મો, તો એના કરતા 11 ક્રમ આગળ છે. છેલ્લેથી 20મો હોય ને તો શ્વેતાનો ક્રમ છે ને એ છેલ્લેથી 11 એડ કરો 31મો થાય. તમે નીચેથી કેલ્ક્યુલેટ કરો છો, નીચેથી 20માં નંબરે સરિતા છે તો એનાથી 11 ક્રમ ઉપર છે, તો નીચેથી કેલ્ક્યુલેટ કરો છો તો 20માં 11 એડ થાય એટલે 31માં સ્થાને નીચેથી શ્વેતા હશે. હવેનો પ્રશ્ન છે, શ્વેતાનો ક્રમ શરૂઆતથી કેટલામો હશે? હવે આનાથી મારે કોઈ જ લેવા દેવા નથી, મારે આને ધ્યાનમાં લેવાની છે. ચલો તો હવે એસ લખવું એટલે અહીંયા શ્વેતા સમજો. શ્વેતા છેલ્લેથી 31મી હોય તો અહીંયા 30 લોકો હોય, 30 જણા હોય તો જેનો નંબર 31મો થાય. ક્વેશ્ચનમાં ટોટલ આપ્યા છે કેટલા? 45. તો 45માંથી 30 ને 31 મેમ્બર તો અહીંયા ઓલરેડી અવેલેબલ છે. 14 મેમ્બર ઘટે છે તો અહીંયા 14 હોવા જોઈએ. તો એનો પ્રશ્ન હતો શ્વેતાનો ક્રમ શરૂઆતથી કેટલામો હશે? તો 14મો નહીં, ધ્યાન રાખજો, 14 તો મેમ્બર અહીંયા બેઠા છે, એનો ક્રમ 15મો થાય. તો બી ઓપ્શન 15 છે, આ મારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. 15મો ક્રમ હશે. ધેટ્સ ઇટ. આરામથી થાય એવો દાખલો. પણ જે કહેલું છે એને વ્યવસ્થિત રીતે ટેકલ કરવાનું. આગળ કીધું એટલે મારે એ રીતે ગણતરીમાં લેવું પડે. ચાલો, સેન્ટ્રલ લાઇબ્રેરી બેંગ્લોરમાં ઇતિહાસના 64 પુસ્તકો ગોઠવેલા છે. પ્રાચીન ઇતિહાસનું પુસ્તક ડાબી બાજુથી 25મા ક્રમે અને મધ્યકાલીન ઇતિહાસનું પુસ્તક જમણી બાજુથી 30મા ક્રમે છે. તો પ્રાચીન અને મધ્યકાલીન પુસ્તકો વચ્ચે અન્ય ઇતિહાસના કેટલા પુસ્તકો હશે? ટૂંકમાં જુદા જુદા ઇતિહાસના 64 એટલે કે 64 પુસ્તકો મને અહીંયા આપેલા છે. એમાં પ્રાચીન ઇતિહાસ, બરાબર, પ્રાચીન ઇતિહાસ એટલે લખી નાખીએ, ટૂંકમાં લખીએ, પ્રાચીન ઇતિહાસ એ ડાબેથી 25મો એટલે અહીંયા 24 હોય તો જ એનો ડાબેથી 25મો ક્રમ થાય. અને મધ્યકાલીન ઇતિહાસ એ જમણેથી 30મો એટલે અહીંયા 29 હોય. તો એનો પ્રશ્ન છે કે આની વચ્ચે કેટલા પુસ્તકો હોવા જોઈએ? તો જો એક વાત નહીં ભૂલવાની, ટોટલ 64 થવા જોઈએ. તો આમને સરવાળો કરો તો થઈ જાય 25 અને 30 એટલે 55 તો એમને જ થઈ ગયા. બસ તો પતી ગઈ વાત. 64માંથી 55 પુસ્તકો બાદ કરો ને એટલે 9 પુસ્તકો છે એ વચ્ચે હોવા જોઈએ અન્ય ઇતિહાસના. કારણ કે 55 થઈ ગયા છે, મારે 64 કરવાના છે, હજુ 9 પુસ્તકો ઘટે છે, તો મારો જવાબ ઓપ્શન ડી 9 છે એ આવશે. અન્ય ઇતિહાસના 9 પુસ્તકો હોવા જોઈએ. ધેટ્સ ઇટ. તો આસાન સવાલ હતો, પણ એને કહ્યું છે એ ધ્યાનથી વાંચીને સમજીને કરવાનું. ફરી એક વખત બેઠક વ્યવસ્થા એટલે કે ક્રમ કસોટીનો જ પ્રશ્ન છે. સ્ત્રીઓ કરતા પુરુષોની સંખ્યા 2 ગણી છે. આ પુરુષો એની સંખ્યા 2 ગણી, અને મેથેમેટિકલી આ રીતે લખાય કે પુરુષો અને મહિલાઓ એનો રેશિયો 2:1 છે. કારણ કે પુરુષોની સંખ્યા 2 ગણી છે. હરોળમાં અનુરાગનો ક્રમ, અનુરાગ બંને બાજુથી 23મો, બંને બાજુથી 23મો એટલે બંને બાજુ 22 જણા હોય તો 23મો નંબર થાય. તો કુલ સંખ્યા 45 થઈ. બધા ભેગા છે, આમાં ધ્યાન રાખજો, પુરુષો અને મહિલાઓ બધા થઈને ટોટલ 45 મેમ્બર્સ છે. તો એનો પ્રશ્ન છે હરોળમાં સ્ત્રીઓ કેટલી હશે? તો હવે સીધી ખબર પડે ભાઈ, ટોટલ 3 ભાગ પડે 45ના, 3 ભાગ પડે. તો આના ભાગ્યા 3 કરો, 15 આવશે. આ 15 વડે ગુણવાના છે. કોને ગુણશો? જો પુરુષોનું પૂછ્યું હોય તો 2 ને ગુણવાના, તો 15 દુ 30 પુરુષો થાય. પણ મહિલાઓનું પૂછેલું છે આપણને, તો 15 એકા 15, 15 મહિલાઓ હશે એટલે કે આ મારો જવાબ છે. 15 છે એ મારો ફાઇનલ આન્સર થશે. જો પુરુષોનું પૂછેલું હોત તો મારો જવાબ 30 આવત. 15 મહિલાઓ હોય. 45ના 3 ભાગ કરો તો સીધી વાત છે 1 ભાગે 15 આવે. તો મહિલાઓ 15 અને પુરુષો 30, આ રીતનો જવાબ આવે. તો સિમ્પલ સવાલ, પણ એને જે શરૂઆતનો ડેટા લખ્યો તો એ ખાસ સમજવાનું હતું. ચાલો નેક્સ્ટ સવાલમાં આગળ વધીએ. 167 નંબરનો સવાલ, જેમાં કંઈક એ રીતની માહિતી આપી છે કે એક હરોળમાં ડાબેથી એક્સનો ક્રમ 8મો, આ એક્સ છે, એનો ક્રમ 8મો એટલે અહીંયા 7 મેમ્બર હોય.
અને વાયનો ક્રમ જમણી બાજુથી 9મો હોય એટલે અહીંયા 8 મેમ્બર હોય. બંને વ્યક્તિની એકબીજાના સ્થાનની અદલા બદલી કરે તો વાયનો ક્રમ જમણેથી 30મો થઈ જાય. આ વખતે તમારે અહીંયા વાયને લઈ આવવાનો છે અને એનો ક્રમ જમણી બાજુથી 30મો થઈ જાય છે એટલે અહીંયા 29 જણા હશે. પણ ભૂલશો નહીં, અહીંયા તો 7 ના 7 જ આવશે, કેમ કે પહેલા એક્સ ની ડાબી બાજુ 7 હતા, હવે વાય ની ડાબી બાજુ 7 છે. તો હરોળમાં કુલ વ્યક્તિ કેટલા તો દેખાય એટલા 29 આ 7 એટલે 36 ને 1 37. તો મારો જવાબ 37 એટલે કે ઓપ્શન ડી આવ. તો આસાન સવાલ, હમણાં જે અદલા બદલી વાળો પ્રશ્ન કર્યો હતો સેમ ટુ સેમ એના જેવો સવાલ છે. નેક્સ્ટ પણ એ જ રીતનો સવાલ છે. ફ્લેટની અદલા બદલી કરે છે, હમણાં જ આવ્યો તો એ પ્રમાણે કે પી ઉપરથી ચોથા માળે એટલે અહીંયા આવશે 3 અને આર નીચેથી ત્રીજા માળે એટલે અહીંયા આવશે 2. બંને એકબીજાના ફ્લેટની આસપાસ અદલા બદલી કરે તો વાય નો માળ નીચેથી 15મો આવી જાય, આર નો માળ. એટલે આર જે અહીંયા હતો એને બદલે હવે અહીંયા છે, અદલા બદલી કરશે એટલે નીચેથી કેટલામાં માળે આવી જાય છે? 15મા માળે એટલે અહીંયા 14 આવશે. બરાબર. તો ઓફકોર્સ અહીંયા તો 3 ના 3 જ રહેવાના કે નહીં, કે જે પી ની ઉપર 3 માળ હતા હવે આર ની ઉપર 3 માળ છે. તો કુલ કેટલા માળની બિલ્ડિંગ હશે? તો સ્પષ્ટ છે 14 ને 3 17 ને 1 માં 73 છે એટલે 18 મારો જવાબ આવશે. 18 છે મારો જવાબ આવશે. જો ભાઈ આ બેઠક વ્યવસ્થાના પ્રશ્નોમાં એક ખાસિયત શું હોય ક્રમ કસોટીમાં, એના ઓપ્શન એકદમ લાઈનમાં આપેલા હોય એટલે થોડીક જો ગણવામાં ભૂલચૂક થઈ જાય તો આન્સર બદલી જાય, એટલે ધ્યાન રાખીને ગણતરી કરવી. નેક્સ્ટ સવાલ છે કે એક હરોળમાં જોતા એલિયાનાનો ક્રમ ડાબી બાજુથી 3જો અને આલિયાનો ક્રમ જમણી બાજુથી 6થો છે. ફરી પાછી જગ્યાની અદલા બદલીની જ વાત થાય છે. તો અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ એલિયાના એનો ક્રમ ડાબેથી 3જો એટલે અહીંયા 2 મેમ્બર હશે. અને આલિયા છે એ જમણેથી 6થો એટલે અહીંયા કેટલા આવશે? 5. એનો ક્રમ જમણી બાજુથી 6થો છે. બંને એકબીજાના સ્થાનની અદલા બદલી કરે તો આલિયાનો ક્રમ જમણી બાજુથી 17મો થઈ જાય છે. એટલે સ્પષ્ટ છે આલિયા એને બદલે અહીંયા આવી જશે અને જમણી બાજુથી એટલે આ બાજુથી 17મો એટલે અહીંયા 16 આવે અને અહીંયા એઝ ઇટ ઇઝ 2 ના 2 જ આવશે. તો આ વખતે એને પ્રશ્ન ફેરવી નાખ્યો છે. એલિયાનાનો ડાબી બાજુથી નવો કેટલામો ક્રમ હશે? એલિયાનાનો નવો ક્રમ નક્કી કરવાનો છે ને એ ડાબી બાજુથી. પણ પહેલા ટોટલ સંખ્યા નક્કી કરવી પડે, પછી જ આપણો જવાબ આવી શકે. તો ફરી એક વખત આલિયા જો આના સ્થાને આવી ગઈ હોય તો એનો ક્રમ 17મો થઈ ગયો એટલે અહીંયા 16 જણા હોય. આ બાજુ તો 2 જ હતા, તો આના ઉપરથી એટલું સુનિશ્ચિત થઈ ગયું કે કુલ 19 લોકો છે. 16 ને 2 18 ને 1 આલિયા એટલે 19 લોકો છે. હવે જેમ એલિયાનાની સ્થાને આલિયા આવી ગઈ છે એમ આની જગ્યાએ એલિયાના હશે અને એલિયાનાની આ બાજુ કેટલા મેમ્બર છે? 5. તો હવે મને એટલી ખબર પડે કે ટોટલ મેમ્બર 19 છે, જેમાંથી 5 આ અને 1 ઈ પોતે એટલે 6 મેમ્બર બાદ કરો એટલે એલિયાનાની ડાબી બાજુએ ટોટલ 13 મેમ્બર હોવા જોઈએ. ટોટલ 19 થવા અનિવાર્ય છે. 5 પહેલી બાજુ, 1 ઈ પોતે 6 તો 13 અહીંયા હોય તો ટોટલ 19 થાય. તો એનો પ્રશ્ન હતો એલિયાનાનો ડાબેથી નવો ક્રમ, ડાબેથી એટલે આ બાજુથી ક્રમ એનો 14મો થાય. અહીંયા 13 મેમ્બર બેઠા છે, એનો ક્રમ 14મો થાય. ઓપ્શન સી છે એ આપણો જવાબ થશે. 14મો ક્રમ, ધેટ્સ ઇટ. સિમ્પલ ગોઠવણી થઈ શકે. ચાલો, તો ક્રમ કસોટી અહીંયા પૂરું થયું. હવે વાત છે વેન ડાયાગ્રામની. વેન આકૃતિને લગતા પ્રશ્નો છે કે ભાઈ ઊંચા માણસો, કાળા વાળવાળા માણસો અને ભારતીય, એને મારે એક વેન ડાયાગ્રામમાં સેટ કરવા હોય તો જો ભાઈ મને એટલી ખબર પડે કે ઊંચા માણસો પણ કાળા વાળવાળા હોઈ શકે અને ઊંચા માણસો છે એ ભારતીય હોઈ શકે અને ભારતીય કાળા વાળવાળા હોઈ શકે. ઇન શોર્ટ બધામાં થોડું ઘણું સિમિલર લાગુ પડે છે એટલે આ જ મારો જવાબ થાય. ત્રણેયમાં કોઈક હિસ્સો કોમન આવે છે એટલે આમાં કઈ બીજી રીત તો હોય નહીં. વેન ડાયાગ્રામ તમારે સિલેક્ટ કરવાની હોય કઈ પ્રોપરલી લાગુ પડે છે. તો ત્રણેયમાં થોડોક હિસ્સો કોમન આવે છે તો એવી એક જ આકૃતિ દેખાય છે અને એ છે ઓપ્શન એ. ચાલો, પછી વેન ડાયાગ્રામની એક આ પેટર્ન છે જે પઝલ ટાઈપના સવાલ હોય. કેટલા લોકો ત્રણે પીણા પીએ છે? તો જો ભાઈ આ વર્તુળમાં છે એ બધા કોફી પીવા વાળા, ત્રિકોણમાં છે એ ચા પીવા વાળા અને લંબચોરસમાં બધા દારૂ પીવા વાળા છે. અહીંની વાત નથી.
ગુજરાતની બહારની વાત થાય છે ને, હા, એટલે આપણે અહીંયા તો મનાય છે. તો જો કેટલા લોકો ત્રણેય પીણા પીએ છે એવી વાત કરી છે. તો અહીંયા ચા, કોફી અને દારૂ ત્રણેયમાં લાગુ પડતું હોય ને મારે સિલેક્ટ કરવાનું. તો જો ભાઈ આમાં કાંઈ ના ખબર પડે ને, આમ ઇઝી જ છે, પણ બધાને સમજાય એ રીતે હું અહીંયા ક્લિયર કરાવી દઉં કે સૌથી પહેલા આ 25 નીકળી જશે, કેમ કે ત્રિકોણમાં નથી આવતા. આ 30 નીકળી જશે, ત્રિકોણમાં નથી આવતા. 40 નીકળી જશે, ત્રિકોણમાં નથી આવતા. 20 નીકળી જશે, એ પણ ત્રિકોણમાં નથી આવતા. અને આ 20 નીકળી જશે, કારણ કે એ પણ ત્રિકોણમાં નથી. પછી આ 10 નીકળી જશે, કેમ કે એ લંબચોરસમાં નથી આવતા. આ 17 નીકળી જશે, કેમ કે એ વર્તુળમાં નથી આવતા. આ 20 નીકળી જશે, કેમ કે લંબચોરસ કે વર્તુળ બેમાંથી એકયમાં નથી આવતા. આ 7 નીકળી જશે, કેમ કે એ લંબચોરસમાં નથી આવતા. તો હવે વધ્યા છે છેલ્લે 15, જે વર્તુળમાં પણ છે, ત્રિકોણમાં પણ છે, લંબચોરસમાં પણ છે. એટલે મારો જવાબ 15 આવશે. ત્રણેય પીતા હોય ને એવા 15 જણા છે. તો 15 છે એ મારો ફાઇનલ આન્સર થશે. ઓપ્શન એ છે. આવી રીતે જ્યારે ગળમથલ હોય ને, ઘણા બધા આંકડાઓ બધા મિક્સ કરીને મૂક્યા હોય ને, ત્યારે એનો આખરી રસ્તો આ છે. બાકી તો સીધું જ દેખાતું હતું, પણ કદાચ નો આઈડિયા આવે તો છેલ્લો રસ્તો તમારી પાસે આ હોઈ શકે. કેટલા લોકો ચા તથા દારૂ પીવે છે પરંતુ કોફી પીતા નથી? પેલા આ વાક્ય ઉપર ફોકસ કરો. કોફી નથી પીતા, એટલે કોફી વાળા બધા કાઢી નાખવાના છે, ફાઇનલ છે. એટલે કોફી વાળા તમામ નીકળી જશે. વર્તુળમાં જઈ બધા નીકળી ગયા. હવે વાંચો, ચા તથા દારૂ બંને પીતા હોવા જોઈએ. તો આ 10 મેમ્બર શું કામ નીકળી જાય? કારણ કે ત્રિકોણમાં આવે છે પણ લંબચોરસમાં નથી આવતા. પછી તો કે આ 20 માણસો શું કામ નીકળી જાય? એ ત્રિકોણમાં છે, ચા પીએ છે, પણ એ દારૂમાં ના આવે, એટલે કે લંબચોરસમાં ના આવે. પછી આ 40 નીકળી જાય, કેમ? તો કે એ લંબચોરસમાં આવે છે, ત્રિકોણમાં નથી આવતા. અને 20 નીકળી જશે, કેમ કે એ લંબચોરસમાં છે, ત્રિકોણમાં નથી. તો લંબચોરસ અને ત્રિકોણ બંનેમાં આવતા હોય એવા મેમ્બર 17 છે. મારો જવાબ 17 આવે. કારણ કે કોફી પીતા નથી એવું સ્પષ્ટ ભાષામાં લખ્યું છે, એટલે વર્તુળવાળા બધા નીકળી જાય. બરાબર? તો આવી રીતે એલિમિનેશન કરવાનું. જ્યારે કાંઈ ના ખબર પડે તો એને કીધું છે એ પ્રમાણે એલિમિનેટ કરી નાખો, એટલે તમારું કામ બહુ આસાનીથી થઈ જાય. નેક્સ્ટ સવાલ છે, કેટલા લોકો ચા અને કોફી બંને પીએ છે પરંતુ દારૂ પીતા નથી? આ વાક્ય ઉપર ફોકસ કરો. પેલા દારૂ પીતા નથી નો મતલબ કે લંબચોરસ વાળા તમામ પેલા નીકળી જશે. લંબચોરસ વાળા બધા નીકળી જશે, કારણ કે એની સ્પષ્ટ ના પાડી. હવે વાંચો, ચા અને કોફી બંને પીએ છે, એટલે કે ત્રિકોણ અને વર્તુળ બંનેમાં આવવા જોઈએ. ત્રિકોણ એટલે ચા અને વર્તુળ એટલે કોફી. તો ધ્યાનથી જુઓ, આ બંનેમાં ન આવે. બરાબર? આ પણ બંનેમાં ન આવે, વર્તુળમાં નથી આવતા. આ 20 છે એ ત્રિકોણમાં નથી આવતા. આ 25 છે એ ત્રિકોણમાં નથી આવતા. તો વર્તુળ અને ત્રિકોણ બંનેમાં આવતા હોય એવા માત્ર 7 મેમ્બર છે. તો મારો જવાબ નિશ્ચિતપણે ઓપ્શન સી આવે. એ 7 મેમ્બર એવા છે કે જે ચા પણ પીવે છે, કોફી પણ પીવે છે, પણ દારૂ પીતા નથી. તો આ મારો જવાબ છે. એટલે ટૂંકમાં ઇઝીલી જવાબ લઈ આવો હોય, જાજી કાંઈ માથાકૂટ ના કરવી હોય તો એલિમિનેટ કરી નાખવાનો. પેન્સિલથી એને તમે એલિમિનેટ કરી નાખો એટલે તમને છેલ્લો જવાબ મળી જાય. ચાલો, કેટલા લોકો દારૂ પીવે છે? કોઈ જ બીજું વર્ણન નથી કર્યું, ક્યાંય જ નથી લખ્યું, માત્ર દારૂ પીવે છે. કે એ પછી ચા પીતા હોય તોય ભલે, કોફી પીતા હોય તોય ભલે, દારૂ પીતા હોય એવા કેટલા? એટલે શુદ્ધ ગુજરાતીમાં કહું ને તો આ લંબચોરસમાં છે ને બધાનો સરવાળો થશે. બધાનો સરવાળો. માત્ર નથી લખ્યું, ધ્યાન રાખજો. એટલે એવું ન થાય કે 40 ને 20 60 જ આવે. ના, જરાય ન આવે. આમાં માત્ર શબ્દનો ક્યાંય પ્રયોગ નથી કર્યો. દારૂ પીતા હોય આ બધાય છે. આ બધાનો સરવાળો કરો તો 20 ને 30 50 ને 40 90. 90માં આ 32 એડ કરો તો 90 + 32 એટલે 122 છે એ મારો જવાબ થાય. એટલે કે ઓપ્શન ડી છે એ મારો ફાઇનલ આન્સર થશે. કારણ કે આ જેટલા દેખાય છે એ બધા જ લંબચોરસની અંદર આવે છે, અને લંબચોરસના તમામ મેમ્બર્સનો મારે સરવાળો કરવાનો છે. 90 ને 32 નો સરવાળો 122. ધેટ્સ ઇટ. તો મેં કીધું એમાં એક પ્રકારની પઝલ હતી, વેન ડાયાગ્રામની જ એક પઝલ હતી. જેમ કે હજી એક સવાલ છે, કેટલા લોકો માત્ર કોફી પીએ છે? કોફી સિવાય એક પણ પીણું ના પીતા હોવા જોઈએ. એટલે શુદ્ધ ગુજરાતીમાં કહું તો કોફી સિવાયના બધા નીકળી જાય. કોફી સિવાયના બધા નીકળી જાય. પછી કીધું છે માત્ર, એટલે બીજા એકયમાં ક્યાંય હોવા ના જોઈએ. તો માત્ર કોફી પીતા હોય એવા માત્ર કેટલા લોકો છે? 25 લોકો છે. ઓપ્શન સી મારો જવાબ થશે. 25 લોકો એવા છે કે નહીં, એક જ મિનિટ, આ આપણે ખોટા ઉડાડી દીધા. અને 20 લેવા પડશે હો ભાઈ, સોરી. 25 નો જવાબ આવે, કારણ કે માત્ર કોફી પીએ છે એવું કહેલું છે. તો આ ત્રિકોણમાંય નથી આવતા અને લંબચોરસમાંય નથી આવતા, ના નથી આવતા. બાકી બધા નીકળી જશે, બે જ વધશે. તો મારો જવાબ 25 નહીં, મારો જવાબ 45 આવે. એટલે ભૂલ ખવડાવે એવો સવાલ હતો, ધ્યાનથી ગણવાનો હતો. તો 45 તમારો ફાઇનલ આન્સર થશે, જે વર્તુળમાં જ છે, ત્રિકોણ કે લંબચોરસમાં નથી. ધેટ્સ ઇટ. ચાલો, તો હવે અહીંથી શરૂ થાય છે મેથેમેટિક્સ, ગણિતની વાત છે.
કે 4 મિત્રો જયંત, બિરબલ, માઇકલ અને જય કિશનના વજનનો સરવાળો 260 કિલોગ્રામ થાય છે. જયંતનું વજન જય કિશન કરતાં 10 કિલોગ્રામ ઓછું છે. બિરબલનું વજન જયંત કરતાં 1.5 ગણું છે. માઇકલનું વજન 40 કિલોગ્રામ. તો જય કિશનનું વજન કેટલું હશે? તો બહુ સ્પષ્ટ ભાષામાં કહું તો સમીકરણનો દાખલો કહેવાય. આમ કોઈ ચેપ્ટરમાં ન આવે, પણ એક સમીકરણ આધારિત સવાલ થયો. એટલે સમીકરણ એટલે એનો અર્થ એવો ન હોય કે એમાં સમીકરણ 1 આવે ને સમીકરણ 2 આવે ને પછી લોપની રીતે ઉકેલ કરો, એને જ સમીકરણ કહેવાય એવું ના હોય. સમીકરણ એટલે એક સુરેખ રીતે રજૂઆત થતી હોય સમીકરણ કહેવાય. જેમ કે જો અહીંયા લખ્યું છે કે ભાઈ જયંત, બિરબલ, માઇકલ અને જય કિશન એનો સરવાળો 260 છે. પછી લખ્યું છે કે જયંતનું વજન જય કિશન કરતા 10 કિલોગ્રામ ઓછું છે. બિરબલનું વજન જયંત કરતા 1.5 ગણું. બેયમાં કોમન કોણ દેખાય છે? મને જયંત દેખાય છે. તો તમે અહીંયા જયંતનું વજન ધારી લ્યો તો તમારું કામ થોડુંક આસાન થઈ જાય. જયંતનું વજન માની લો કે હું x ધારું છું. જયંતનું વજન હું x ધારું છું. તો હવે અહીંયા લખ્યું છે બિરબલનું વજન જયંત કરતા 1.5 ગણું. આના કરતા 1.5 ગણું. 1.5 ગણું એટલે 1.5x થાય. માઇકલનું વજન તો ઓલરેડી 40 આપેલું છે એટલે આનું 40 આવશે. જય કિશન વિશે અહીંયા એને વર્ણન કર્યું છે કે જયંતનું વજન જય કિશન કરતા 10 કિલોગ્રામ ઓછું છે. આનું ઓછું છે જયંતનું, તો જય કિશનનું 10 કિલોગ્રામ વધારે થાય. એટલે કે આને મારે આ રીતે રિપ્રેઝન્ટ કરવાના થાય અને બરાબર 260. આ ઓછું હોય તો આ વધારે થાય, સીધી સીધી વાત છે. આ 10 ઓછું તો આ 10 વધારે. હવે આને સિમ્પ્લિફાઈ કરો તો આ 40 ને 10 50 છે, એ સામે જતા રહે એટલે 210 આવશે. અને પછી આ બધાનો સરવાળો કરો, 1 અને આ 1.5 અને આ 1 એટલે કે 1 ને 1 2 ને 1.5 એટલે 3.5 થાય, એટલે કે 3.5x. આમાંથી x ને કરતા બનાવો એટલે 210 ના છેદમાં 3.5, પણ પોઈન્ટ દૂર કરો એટલે ઉપર વધારાના 10 આવે. અને હવે એના છેદ ઉડાડી દઈએ તો 35 થી સીધા આવડે તો 35 ના 6 ગણા છે, પણ સીધી કદાચ ના ખબર પડે તો આ રીતે ઉડાડો તો 7 3 21 30 અને અહીંયા 5 6 30. બરાબર, એટલે કે ફાઇનલી x ની કિંમત મને 60 મળી. x એટલે કોણ? જયંત. મને 60 કિલોગ્રામ નો છે એ મળી ગયો. પણ જયંત નું નથી પૂછ્યું, તમને જય કિશન નું પૂછેલું છે. તો તમને અહીંયા સ્પષ્ટ કીધેલું હતું કે જય કિશન 10 કિલોગ્રામ વધારે છે, તો મતલબ કે જયંત અગર 60 કિલોગ્રામ નો હોય તો જય કિશન છે એ 70 kg નો થાય, એટલે કે 70. ઓપ્શન એ છે એ મારો જવાબ છે. બરાબર, તો આ રીતે આખો દાખલો ગણવાનો છે કે જેમાં તમારે જયંતનું વજન x ધારી અને પછી આગળ આખી પ્રોસેસ કરી. જયંતને એટલા માટે ધાર્યો કે બેયમાં કોમન આવતો હતો એટલે. બાકી તમે ઓપ્શનથી પણ આવા દાખલાઓ ગણી શકતા હો છો. આ સમીકરણ આધારિત સવાલ છે. જેમ કે એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે. ગાય અને મરઘીનો કુલ સરવાળો 48. તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે? તો તમને કદાચ ખબર જ હશે, એક ટેકનિકલ સવાલ છે જેમાં કોઈ એક 4 પગવાળું સજીવ હોય, એક 2 પગવાળું સજીવ હોય અને એને આધારે પગની ને માથાની સંખ્યા અથવા તો ટોટલ સજીવોની સંખ્યા આપી હોય. તો જો ટેકનિકલી જ યાદ રાખજો, પગની સંખ્યાના મારે અડધા કરવાના હોય અને એમાંથી માથાની સંખ્યા બાદ કરવાની હોય, તો જે મળે એ 4 પગવાળા સજીવની સંખ્યા મળે. એટલે કે હાલમાં કહું તો ગાયની સંખ્યા મળી જાય. આટલું કરશો એટલે ગાયની સંખ્યા મળી જશે. ટેકનિકલ સવાલ છે, ટેકનિકલી જ કરી નાખો તો થઈ જશે. જો પગની સંખ્યા 140 ના અડધા કરો અને માથા આપ્યા છે, માથા ઇન ધ સેન્સ ટોટલ સરવાળો 48. 48 સજીવ છે તો 48 માથા થાય ને, એટલે 48 બાદ કરો તો આની ભાગાકાર કરો એટલે કે ઉડાડો તો 70 આવે ને 70 માંથી 48 બાદ કરો તો 22 ગાય હશે. 22 છે ગાયની સંખ્યા થઈ, પણ મને ગાયની નથી પૂછી, મને છેલ્લે એને મરઘીની સંખ્યા પૂછી. તો હું ભૂલી નહીં જાઉં કે ટોટલ 48 છે, એમાંથી 22 અગર ગાય હોય તો એ 22 બાદ કરી નાખો તો પાછળ 26 વધે. 26 મરઘીઓ હોવી જોઈએ. તો અહીંયા મારો જવાબ ઓપ્શન બી આવશે. 26 છે એ ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. બરાબર છે. તો આ એક ટેકનિકલી યાદ રાખજો. આવા કોઈ પણ સવાલમાં પગના અડધા કરવાના, માથા બાદ કરવાના, એટલે તમને જે પશુ હશે એટલે કે 4 પગવાળા હશે એનો જવાબ તમને ઇઝીલી મળી જશે.
નેક્સ્ટ સવાલની વાત કરીએ તો એમાં કહેલું છે 3 સંખ્યાઓમાં પહેલી 2 સંખ્યાનો સરવાળો 45 છે, બીજી અને ત્રીજી સંખ્યાનો સરવાળો 55 છે, ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાના 3 ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે, તો ત્રીજી સંખ્યા શોધો. ઘણી વખત આ સમીકરણ શબ્દ આવે ને કે ચેપ્ટર સમીકરણ નામનું ચેપ્ટર એટલે શું? આ બધા સમીકરણ કહેવાય. મારી ભાષામાં કહું તો બધા પરચુરણ દાખલા કહેવાય. સમીકરણ એટલે પરચુરણ દાખલા, બીજું કાંઈ નહીં. આમાં તમને વ્યવસ્થિત લખતા આવડવું જોઈએ. 3 સંખ્યામાંથી પહેલી 2 સંખ્યા, આ પહેલી 2 સંખ્યા એનો સરવાળો 45 છે, બીજી અને ત્રીજી સંખ્યા એનો સરવાળો 55 છે. હું પેલા આ બેને સિમ્પ્લિફાઈ કરી લઉં છું. આ બે સમીકરણો બની ગયા, જેમાં હું લોપ કરી નાખું, નિશાની ચેન્જ કરી નાખું, એટલે પ્લસ બી ને માઇનસ બી ઉડી જશે. એટલે અહીંયા ફાઇનલી વધે છે a માઇનસ સી, અને આની બાદબાકી કરો એટલે -10 બાદબાકી થશે ને મોટાની નિશાની આવશે. 55 મોટા છે, માઇનસ છે એટલે -10 આવે. હવે આ ધ્યાનથી વાંચો. ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યા, ત્રીજી એટલે કોણ? સી. પ્રથમ એટલે કોણ? એ. એના 3 ગણા ઉમેરો. આ ત્રીજી સંખ્યા, એમાં પ્રથમ સંખ્યાના 3 ગણા ઉમેરો તો સરવાળો 90 થાય છે, એવું તમને અહીંયા કહેલું છે. તો મારે ત્રીજી સંખ્યા શોધવાની છે, એટલે સી મારે ફાઇન્ડ કરવાનો છે. તો હવે એક રસ્તો એવો થઈ શકે, સી ફાઇન્ડ કરવો હોય તો આમને એમ લોપ કરી નાખો તોય વાંધો નથી, સી ઉડી જશે. અને એ જ કરાય આમ તો, કે આ બેને ઉડાડી દો. ચાલો, આ બેનો સરવાળો 4a થાય, અને આ બાજુ બાદબાકી થશે, કારણ કે એક માઇનસ ને એક પ્લસ છે. જો આમાં નિશાની ચેન્જ કરવાની જરૂર નથી, આ એમને જ ઉડી જાય છે, તો નિશાની બદલાવાની જરૂર નથી. એટલે 80 આવ્યા, અને આના ઉપરથી મને એ ની કિંમત 20 મળી ગઈ. ભલે આ મારો આન્સર નથી, કારણ કે એ હજી મારે એ નથી શોધવાનો, ત્રીજી એટલે સી શોધવાનું છે. બસ, તો હવે હું આમાં કિંમત મૂકી દઉં તો થાય ને, કે આ સી પ્લસ 3a બરાબર 90 છે. આમાં એ ની કિંમત હું 20 મૂકી દઉં તો અહીંયા 20 તરીને 60 બરાબર 90, 60 સામે જતા રહે તો 90 માંથી 60 બાદ થાય તો સી ની કિંમત મને નિશ્ચિતપણે 30 મળે. ઓપ્શન સી છે એ મારો જવાબ થશે. સી ની કિંમત 30 થશે. તો આને કહેવાય સમીકરણ, જેમાં કંઈક ઇક્વેશન ફોર્મેટમાં કંઈક વર્ણન કર્યું હોય, એ વર્ણનને સિમ્પ્લિફાઈ કરતા ખાસ આવડવો જોઈએ. જો આમાં લોપ કરવો પડ્યો મને, લોપની રીત, એલિમિનેશન મેથડ જેને કહેવાય, એ મારે કરવાની થઈ. ઠીક છે, ચાલો નેક્સ્ટ સવાલ જોઈએ. તો આ એક પ્રશ્નમાં એવું કહ્યું છે કે ₹450 કેટલાક દડા ખરીદવામાં આવે છે. જો પ્રત્યેક દડાની કિંમત ₹15 જેટલી ઓછી હોય તો એટલી જ કિંમતમાં 5 દડા વધારે ખરીદી શકાય છે. તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે? આ થોડોક મહેનત કરાવે એવો સવાલ ખરો, કારણ કે એને જે રજૂઆત કરી છે ને એમાં કંઈક વિચિત્ર વાત કરી છે. કેટલાક દડા ખરીદવામાં આવે છે, કેટલા એ કોઈ વર્ણન નથી કર્યું. પછી એને કીધું પ્રત્યેક દડાની કિંમત 15 જેટલી ઓછી થઈ જાય તો તેટલી જ રકમમાં 5 દડા વધારે ખરીદી શકાય છે. તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે? હું ધારું તો આને સમીકરણ બનાવીને કરી શકું છું કે ભાઈ ધારો કે દડાની સંખ્યા 1 છે, એવી રીતે તમે કરી શકો છો. પણ આઈ થિંક ઓપ્શનથી હેલું પડે આ દાખલો. જેમ કે આ તમને શું પૂછ્યું છે? દડાની સંખ્યા. તો માની લો કે આ પહેલો ઓપ્શન મારો જવાબ છે, 5 દડા છે. તો કેટલા રૂપિયામાં? 450 5 ખરીદેલા છે. આ જવાબ છે એવું નથી કહેવા માંગતો, છે એવું માની લઉં. તો 450 5 દડા ખરીદ્યા હોય તો એકની કિંમત કેટલી થાય? 90 થાય. થાય કે નહીં? હવે એને કીધું, એને વાંચો. જો પ્રત્યેક દડાની કિંમતમાં 15 જેટલો ઘટાડો કરો તો આની કિંમતમાં 15 ઘટાડશો તો હવે એની કિંમત 75 થઈ જશે. તો આટલા રૂપિયામાં કેટલા? 5 વધારે આવવા જોઈએ. 5 વધારે આવવા જોઈએ. તો હવે શાંતિથી વિચારો કે 75 લેખે 450 ના કેટલા આવે? તો 450 ને 75 વડે ભાગાકાર કરો. 15 પંચા 75, 15 તેરી 45 અને 5 6 30. એટલે કે 6 ટોટલ દડા આવશે. તો પેલા 5 આવતા હતા, હવે 6 આવે છે. એનો મતલબ એ જ થયો ને, હવે 6 દડા મળે છે. તો એને શું કીધું હતું? 5 વધારે આવવા જોઈએ. તો 5 થી આ 5 વધારે નથી, એક જ વધારે આવ્યો. પહેલા 5 દડા ખરીદવામાં આવતા હતા, તો હવે 6 મળે છે. જો 15 રૂપિયા ઘટાડો છો તો આ જવાબ નથી મારો. હવે હું 10 ને ઓપ્શન તરીકે લઉં છું. 450
10 દડા ખરીદવામાં આવે. તો એના ઉપરથી તારણ શું નીકળે? 45 રૂપિયા એકની કિંમત હશે. હવે જો બધામાં 15 રૂપિયા ઘટાડો અને 15 રૂપિયા ઘટાડો તો હવે 30 રૂપિયા કિંમત હશે. તો હવે મારે ચેક કરવાનું થાય 450 રૂપિયામાં 30 રૂપિયા લેખે કેટલા દડા આવે? તો 450 ભાગ્યા 30 તો 15 તરી 45 એટલે 15 દડા આવે. તો ચેક કરી લો, આ બેનો ડિફરન્સ 5 જેટલો થવો જોઈએ. એને કહેલું જ છે કે એટલી જ કિંમતમાં 5 દડા વધારે ખરીદી શકાય હોત. તો પહેલા જે જૂના ભાવ પ્રમાણે મને 10 દડા મળતા હતા, હવે 15 દડા મળે છે, તો 5 નો ડિફરન્સ મને મળી ગયો. તો આ જવાબ છે. તો ઓપ્શન ઉપરથી થોડુંક ઇઝી ગોઈંગ થઈ જાય. બાકી તમે એક્સ ધારીને પણ કરી શકો છો, પણ ઓપ્શન ઉપરથી કરશો તો આરામથી ગોઠવણી થઈ જાય એવો દાખલો છે. પણ થોડુંક ધ્યાનથી સમજીને કરવો પડે એવો પ્રશ્ન હતો. ચાલો નેક્સ્ટ સવાલ છે. આમાં પણ એવું જ છે જો કે લીલા તેના જન્મદિવસની ઉજવણી નિમિત્તે તેના મિત્રોને આમંત્રણ આપે છે. તેની માતા ટેબલ ઉપર નાસ્તા માટે થોડી ડીશ અને થોડીક પૂરી મૂકે છે. લીલા દરેક ડીશમાં 4 પૂરી મૂકે છે તો એક ડીશ વધે છે. બધામાં 4 પૂરી મૂકે તો એક ડીશ વધે. જો તે દરેક ડીશમાં 3 પૂરી મૂકે તો એક પૂરી વધે છે. તો ટેબલ પર મૂકવામાં આવેલી કુલ ડીશ અને કુલ પૂરીની સંખ્યા અનુક્રમે શોધો. ફરી કહું છું, આને ઓપ્શનથી જ કરાય. આમાં કાંઈ મગજમારી ના કરાય. માની લો કે આ ઓપ્શન છે એવું માની લો. તો 1, 2, 3, 4 અને 5 ડીશ છે. પહેલો જે જવાબ છે ને ડીશ હશે અને પછી કુલ પૂરી. બરાબર. હવે એને કહ્યું છે એ પ્રમાણે ચેક કરો. જો એને શું લખ્યું હતું? દરેક ડીશમાં 4 પૂરી મૂકે. તો દરેકમાં 4 પૂરી મૂકે. આ 4 પૂરી મૂકે. આ 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3 ને 4. તો એને શું કીધું? એક ડીશ વધવી જોઈએ. તો ચેક કરો પેલા. દરેકમાં 4 મૂકે છે તો એક ડીશ વધે છે? તો કે હા વધે છે. ટોટલ પૂરી 16 થઈ. બરાબર. એના કહેવા પ્રમાણે. એને બદલે હવે બીજી કન્ડિશન ચેક કરો. આ પહેલી કન્ડિશન તો ફૂલફિલ થઈ ગઈ. હવે બીજી કન્ડિશન ચેક કરો. જો દરેક ડીશમાં 3 પૂરી મૂકે, જો બધામાં 3 પૂરી મૂકશે, 1, 2 ને 3, અહીંયા 1, 2 ને 3, અહીંયા 1, 2 ને 3, તો અહીંયા 1, 2 ને 3 ને અહીંયા 1, 2 ને 3. તો આ વખતે ડીશ નથી વધતી. બધામાં 3 પૂરી આવી તો 5 તરી ને 15. પૂરી કેટલી છે? 16. તો એક પૂરી વધે છે. તો એ વાત સાચી છે. એક પૂરી વધે છે, ચોખ્ખું દેખાય છે. બધામાં 3 મૂકે છે તો 15 પૂરી જમાય છે, એક વધે છે. તો મતલબ કે બે કન્ડિશન મારી ફૂલફિલ કરે છે. ઓપ્શન એ જ મારો જવાબ આવી ગયો. આગળ મારે કંઈ ગણવાનું જ ન થયું. ટોટલ 5 ડીશ હશે અને ટોટલ 16 પૂરી હશે. જો એ 4 મૂકશે તો 5 ચોક ને 20 પૂરી છે એની જરૂર પડે. પણ એની પાસે 16 જ પૂરી છે એટલે એક પ્લેટ વધે છે. અને જો 3 મૂકે છે તો એક પૂરી વધે છે. ધેટ્સ ઇટ. તો આરામથી ઓપ્શનથી કરી નાખો એવો સિમ્પલ દાખલો હતો. બાકી તમે આમાં પણ કંઈક ધારણા કરીને તમે કરી શકો. પણ આઈ થિંક એના કરતાં હેલો પડ્યો. જો રાજેશ, દીપેશ અને મયંકના પગારની સરેરાશ 800 રૂપિયા છે. આ રાજેશ, આ દીપેશ, આ મયંક, એના ટોટલ 2400 થાય. હવે એ ખબર પડવી જોઈએ કે 800 છે એ હું આપી છે સરેરાશ. એટલે મારે 800 ને 3 વડે ગુણવા પડે. સરવાળો જોતો હોય તો સરેરાશ ગુણ્યા સંખ્યા કરવા પડે. ત્રણેયના 800 છે એવું થોડી વાર માની લો તો 3 જણાના ટોટલ 2400 થાય. પછી કહેલું છે કે દીપેશ, અલ્કેશ અને મયંક એની એવરેજ 900 છે. તો ટોટલ કરો તો 2700 રૂપિયા એના થાય. આને મારો ગોળી. હવે આનું કઈ કામ નથી. હવે એનો પ્રશ્ન છે કે અલ્કેશનો પગાર 900 રૂપિયા છે તો રાજેશનો પગાર કેટલો હશે? અલ્કેશનો પગાર 900 રૂપિયા આપેલો છે અને આપણને રાજેશનો પગાર પૂછેલો છે. એટલે આનો શોધવાનો છે. તો જો ભાઈ, સૌથી પહેલા એને જે ડિટેલ આપી છે એ પ્રમાણે આ ઘણી રીતે આ દાખલો થઈ શકે. એટલી રીતે તમે એને કેલ્ક્યુલેટ કરી શકો. જેમ કે હું સાદી ભાષામાં આગળ કર્યું ને એમ જ કરું છું. સમીકરણની જ ભાષામાં કરું છું. આ બધાની નિશાની ચેન્જ કરી નાખો એટલે લોપ થઈ જશે, સરખું ઉડી જશે. પ્લસ ડી ને માઇનસ ડી ઉડી જાય, પ્લસ એમ ને માઇનસ એમ ઉડી જાય. ફાઇનલી વધ્યું શું? આર માઇનસ એ. બે જ વધ્યા ને, આર અને એ. અને સામે બાદબાકી થશે અને એની બાદબાકી -300 આવશે કારણ કે મોટા પદની નિશાની આવશે. હવે આમાંથી તમારી પાસે
અલ્કેશનો પગાર અવેલેબલ છે એ મૂકી દો, અહીંયા 900 મૂકી દો. R માઇનસ 900 બરાબર -300. -900 ને સામે જવા દો એટલે પ્લસ થઈ જાય, એટલે કે આમ થશે. એટલે કે ફાઇનલી આની બાદબાકી કરો એટલે +600 આવે. આ તમારો જવાબ છે કે ભાઈ રાજેશનો પગાર 600 હોવો જોઈએ. ઓપ્શન બી મારો જવાબ છે. ઘણી રીતે આ દાખલો થઈ શકે એમ હતો, પણ આપણે કંઈ નવું ના કરવું હોય તો સીધું સીધું લોપ કરી નાખો તો આરામથી આનો જવાબ આવી શકે એમ છે. ધેટ્સ ઇટ. વધીએ છીએ નેક્સ્ટ સવાલ તરફ કે જેમાં એ રીતની કંઈક વાત લખેલી છે. ઓકે, 2.1 0.1 એક જ મિનિટ. ઓકે, 0.02 0.003 0.0004 ની સરેરાશ શોધો. આમાં કાંઈ નથી કરવાનું. સરેરાશનું એકમાત્ર સૂત્ર છે, બધા જ જાણો છો, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. એટલે મારે આનો સરવાળો કરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી. એટલે મારે આના સરવાળામાં એક ધ્યાન રાખવાનું છે. પછી છે 0.02 અને પછી છે 0.003 અને પછી છે 0.0004. હવે આનો સરવાળો કરવાનો અને પછી મારે એને 5 વડે ભાગવા પડશે. તો જો ભાઈ આનો સરવાળો અહીંયા 4 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા પોઈન્ટ આવશે અને અહીંયા 2 આવશે. આ એનો સરવાળો આવ્યો. હવે સરેરાશનું સૂત્ર શું છે ભાઈ? અવલોકનનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. તો સરવાળો છે 2.2234 અને એના ભાગ્યા સંખ્યા છે 5. હવે કોઈ પણ સંખ્યાના છેદમાં 5 હોય તો ઉપરનાના ડબલ કરી દેવાના અને એક આંકડા પહેલા પોઈન્ટ મૂકી દેવાનો. આ 5 હોય તો આવું થઈ શકે. તો અહીંયા 5 છે તો આના ડબલ કરી નાખો. આના ડબલ કરો એટલે આ રીતે ડબલ કરતા જાઓ. બધાના સીધા જ ડબલ થઈ જાઓ. 8 6 4 4 અને 4. અને ભૂલાય નહીં, ઓલરેડી 4 આંકડા પહેલા પોઈન્ટ તો હતો જ. છેદમાં 5 છે એટલે એક આંકડા પહેલા હજી પોઈન્ટ લેવાનો છે, એટલે કે અહીંયા પોઈન્ટ આવશે. એટલે કે 0.44468 ઓપ્શન એ મારો પરફેક્ટ આન્સર છે. ટૂંકમાં ગણતરી વાળો ક્વેશ્ચન હતો. આમાં કોઈ ટેકનિકલી તમે કરી ના શકો. લિટરલી તમારે કેલ્ક્યુલેશન જ કરવી પડે. બધાનો સરવાળો કરીને ટોટલ સંખ્યા વડે ભાગવા પડે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ સવાલ જોઈએ, જેમાં એવું કહેલું છે કે એક સ્ટોરમાં 25 કામના દિવસોની સરેરાશ દૈનિક કમાણી ₹100 છે. તો હું પહેલા એ શોધી લઉં કે 25 દિવસની કુલ આવક સરેરાશ ગુણ્યા સંખ્યા થાય. એટલે કે 25 ગુણ્યા 100 કરો ને એટલે ₹2500 થાય. પછી કહેલું છે પ્રથમ 15 દિવસની સરેરાશ કમાણી ₹80. પ્રથમ 15 દિવસની કુલ 80 લેખે ગણો એટલે 15 ગુણ્યા 80 એટલે ₹1200 થાય. અને પછી કયું છે પછીના 10 દિવસમાં તહેવારના દિવસ સિવાયની કુલ કમાણી 540 છે. એટલે 9 દિવસની જ થાય ને. તહેવારની નથી ગણવાની. એને 10 દિવસની જે કહી છે એમાં તહેવારનો દિવસ સિવાયની, એટલે મારે 10 માંથી એક દિવસ કાઢી નાખવો પડે. એટલે 9 દિવસની કુલ કમાણી 540. એટલે હવે અહીંયા પાસે 540 ગુણ્યા 9 નથી કરવાના, એ ટોટલ જ આપ્યા છે ઓલરેડી. તો હવે ફાઇનલી ટોટલ કરો ને તો 24 દિવસની ટોટલ ઇન્કમ ₹1740 થઈ. તો મને પૂછી છે તહેવારની કમાણી. તો હવે મારે બીજું કંઈ જ નથી કરવાનું. જે 25 દિવસની ટોટલ ઇન્કમ હતી એમાંથી તહેવાર સિવાયના 24 દિવસની ઇન્કમ બાદ કરી નાખો. વાત પતી ગઈ, મને મારો જવાબ મળી ગયો. એટલે 2500 માંથી મારે 1740 બાદ કરવાના થાય. 2500 માંથી 1700 કાઢો એટલે 800 વધે, 40 બાદ કરો એટલે ₹760 મારો જવાબ આવે. તો સી ઓપ્શન આપણો જવાબ છે. ₹760 એ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. બરાબર. તો એક સરેરાશનો સિમ્પલ દાખલો, જેને મધ્યક પણ કહેવાય અને સરેરાશ પણ કહેવાય. જેમ કે આ સવાલને પણ ધ્યાનથી જુઓ કે એક સ્કૂલના 15 શિક્ષકોનો પ્રતિ માસ સરેરાશ પગાર ₹4500 છે. 3 શિક્ષકો સ્કૂલ છોડીને જતા રહ્યા છે તો બાકીના શિક્ષકોનો સરેરાશ પગાર ₹175 ઘટી જાય છે. તો સ્કૂલ છોડીને ગયેલા 3 શિક્ષકોનો કુલ પગાર કેટલો હશે? તો જો
15 શિક્ષકોનો પ્રતિ માસ 4500, એટલે હું 15 શિક્ષકોનો કુલ શોધી લઉં. ચાલો, તો મારે શું કરવાના થાય? 4500 ને 15 થી ગુણવાના થાય. તો આ ડબલ 0 એમને એમ રે. 15 પંચા 75, અહીંયા 7, 15 ચોક 60 માં 7 ઉમેરો એટલે 67. આ 15 શિક્ષકોનો ટોટલ પગાર થયો. બરાબર, આનો મેં ગુણાકાર કર્યો એટલે 15 શિક્ષકોનો ટોટલ પગાર મળી ગયો. હવે 3 છોડીને જતા રહ્યા તો હવે કેટલા આવે? 12 શિક્ષકો આવે. એ મને કઈ રીતે મળશે? તો કે 175 નો શું થઈ જાય છે? ઘટાડો. એટલે કે પેલા જે 4500 હતા એને બદલે 175 ઘટી જશે. આમાંથી 175 બાદ કરો, 100 બાદ કરો ને એટલે 4400 આવે, અને 75 બાદ કરો એટલે 4325 આવે. આ કેટલા લોકોનો? 12 લોકો. 175 ઘટી ગયો એટલે જે હતો એમાં 175 માઇનસ કરવાના. 100 બાદ કરો એટલે 4400, અને 75 બાદ કરો એટલે 4325. હવે આનો ગુણાકાર કરી લ્યો એટલે આ તમને 12 શિક્ષકોનો ટોટલ મળી ગયો. 12 પંચા 60, અહીંયા 6, 12 2 24 ને 6 30, અહીંયા 3, 12 તેરી 36 ને 3 39, અહીંયા 3, 12 ચોક 48 ને 3 51. આ મને 12 શિક્ષકોનો પગાર મળી ગયો છે. હવે હું એની બાદ બાકી કરીશ એટલે જે જતા રહ્યા છે એ 3 શિક્ષકોનો ટોટલ પગાર મને સીધો મળી જશે. તો અહીંયા 0, અહીંયા 0, 9, 15 માંથી 9 જાય તો 6, અને અહીંયા 6 માંથી 1 જાય તો 5, અને અહીંયા 6 માંથી 5 જાય તો 1. આ એનો જવાબ છે. જે જતા રહ્યા એ લોકોનો ટોટલ પગાર રૂપિયા 15,600 હશે. આ આપણો જવાબ થયો. બરાબર, એને ટોટલ પગાર પૂછેલો હતો. તો આ પણ આસાન દાખલો, એક સિમ્પલ કેલ્ક્યુલેશન થી મારો જવાબ આવી જાય. મેં 15 નો ટોટલ શોધ્યો, પછી 12 નો ટોટલ શોધ્યો, છેલ્લે એની બાદ બાકી કરી નાખી. એટલે 3 શિક્ષકોનો પગાર આપણને ઇઝીલી મળી ગયો. વધીએ છીએ નેક્સ્ટ સવાલ તરફ, જેમાં લખ્યું છે કે એક વિદ્યાર્થીને એક પરીક્ષામાં મળેલા ગુણ છે એ આપેલા છે. અંગ્રેજીમાં 55, ગુજરાતીમાં 73, ગણિતમાં 58, ભૌતિક વિજ્ઞાનમાં 64 અને રસાયણમાં 62. પ્રત્યેક વિષયને અનુક્રમે 1, 2, 1, 3, 3 જેટલો ભાર આપવામાં આવે તેનો ભારિત મધ્યક કેટલો? આપણામાંથી ઘણા મિત્રોને ભારિત મધ્યક એટલે કે ભારિત સરેરાશ એને કહેવાય એ નથી ખબર હોતી. તો સાંભળી લો ભારિત મધ્યક કઈ રીતે મેળવવાનું થાય. તો સૌથી પહેલા અંગ્રેજીના 55 છે જેનો ભાર 1 છે, આ બેનો ગુણાકાર થાય. ગુજરાતીના 73 છે એનો ભાર 2 છે, એટલે 73 નો 2 સાથે ગુણાકાર 146. ગણિતના 58 છે જેનો ભાર 1 છે, એટલે 58 ગુણ્યા 1 એટલે 58 થાય. ભૌતિક વિજ્ઞાનના 64 છે અને એનો ભાર 3 છે, એટલે મારે 64 ગુણ્યા 3 કરવાના થાય 198 થાય. 198 ની સોરી 192. અને રસાયણ વિજ્ઞાનમાં 62 છે જેનો ભાર પણ 3 છે, તો 186 થશે. 3 દુ 6 અને 6 તેરી 18, 186. હવે મારે આ બધાનો ટોટલ કરવાનો હોય. આને ભારિત મધ્યક કહેવાય. આપણે 9મા 10મા ની અંદર ભણતા એ જ રીતનો ટોપિક છે. 9મા 10મા ની અંદર આ રીતે ડેટા આવતો. બરાબર, અહીંયા લખેલું હોય કે ભાઈ સપોઝ કે અંગ્રેજીના માર્ક 55 છે, ગુજરાતીના છે એ 73 છે, ગણિતના 58 છે, પછી ભૌતિકના 64 છે, અને રસાયણના 62 છે. અને અહીંયા આપેલા છે આવો એક વિદ્યાર્થી છે, આવા 2 છે, આવો 1 છે, આવો 3 છે, આવા 3 છે. આ રીતે ગણતા પછી આ બેનો ગુણાકાર કરતા. આને આપણે એક્સ કહેતા અથવા એક્સઆઈ કહેતા, અને આને એફઆઈ કહેતા. પછી ફાઇનલી આપણે શું મેળવતા? એફઆઈ એક્સઆઈ, એટલે કે આ બેનો ગુણાકાર, અને પછી એનો સિગ્મા એટલે કે આપણે સરવાળો કરતા. તો એ જ વાત મેં અહીંયા કરી છે. બરાબર, પણ કોષ્ટક નથી આપ્યું, એને આ રીતે ડિટેલ આપી છે. તો હવે મારે શું કરવાનું થાય? તો કે આ બધાનો પ્રેમથી સરવાળો કરવો પડે. તો 6 ને 5 11 ને 8 19 ને 2 21 ને 6 27 નો સાતડો વધી આવશે 6. જો કે આગળ કઈ મહેનત ના કરવી હોય ને તો આ જ જવાબ છે, કારણ કે 3 ને 3 6 ને 3 9 ને 1 10 એટલે 63.7 જ જવાબ આવે, કારણ કે આને છેદમાં 10 આવશે. આ બધાનો સરવાળો નીચે આવે. 3 ને 3 6 ને 3 9 ને 1 10 એટલે 0.7 વાળો જવાબ એક જ છે. એટલે કદાચ મથામણ ન કરવું 63.7 જવાબ છે. હું અત્યારે આખું ગણું છું છતાંય જોઈ લઈએ. ચાલો, 11 ને 8 19 ને 2 21 ને 6 27 નો સાતડો, એટલે હું થયું કંઈક લોચો થયો બરો. 5 ને 6 11 ને 8 19 ને 2 21 ને 6 27, અહીંયા વધી આવશે 2.
5 ને 2 7 ને 4 11 ને 5 16 ને 9 25 ને 8 33. અહીંયા આવશે 3 3 ને 3 6 637. અને યાદ રાખજો મધ્યક શોધવા માટે હવે તમારે ઉપર જે 637 આવ્યા એ અને નીચે કુલ ભાર લખવાનો. કુલ ભાર એટલે આ બધાનો સરવાળો જે 10 છે. તો 63.7 મારો જવાબ છે. આને કહેવાય ભારિત મધ્યક અથવા ભારિત સરેરાશ. યાદ રાખજો બરાબર. જે સિગ્મા એફઆઈ એક્સઆઈ એ કરતા એના જેવો જ કન્સેપ્ટ થયો. નેક્સ્ટ સવાલમાં આગળ વધીએ છીએ, જેમાં એવું લખેલું છે કે જયેશ એક ટેબલ 1200 ખરીદે અને 1104 વેચે તો તેને કેટલા ટકા નુકસાન થયું? નફો ખોટનો એક વાહિયાત સવાલ છે. 1200 ખરીદી છે, 1104 વેચે છે, તો મને એટલી તો ખબર પડે છે કે 96 રૂપિયાની ખોટ જાય છે. 96 રૂપિયાની ખોટ છે. હવે એને તમારે ટકામાં કન્વર્ટ કરવાના છે. તો તમને ખ્યાલ જ હશે, નો ખ્યાલ હોય તો યાદ રાખજો. ગમે ત્યારે નફો કે ખોટના ટકા શોધવા માટેનું આ ફોર્મેટ હંમેશા યાદ રાખજો. આમ જ આવે. નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર કેલ્ક્યુલેટ થાય. એટલે નીચે મૂળ કિંમત આવે, ઉપર નફો અથવા ખોટ આવે ને ગુણ્યા 100 આવે ટકામાં ફેરવવા માટે. હવે આમાં કિંમત મૂકી દો તો મૂળ કિંમત છે એની 1200 રૂપિયા ખરીદી જે કરી છે, અને એને ખોટ ગઈ છે 96 રૂપિયાની અને ગુણ્યા આવશે 100. હવે તો કે આ 2 0 પેલા તો ઉડી જાય અને 12 × 96 એટલે મારો જવાબ આવશે 8% ખોટ. આ આપણો જવાબ છે. ઓપ્શન બી 8% ખોટ છે એ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થશે. ધેટ્સ ઇટ. તો આરામથી ખબર પડે કે ભાઈ નફો ખોટનો એક સિમ્પલ દાખલો. 160 રૂપિયામાં 45 નારંગી વેચતા 20% ખોટ જાય તો 112 રૂપિયામાં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય? એટલે પેલા તો એ જાણી લઈએ કે આમાં નારંગીની સંખ્યા મારે શોધવાની છે. નારંગીની સંખ્યા. તો હવે એને કઈ રીતે ટેકલ કરશું તો સાંભળી લો. સૌથી પહેલા આને થોડી વાર માટે ભૂલી જાઓ. એમ માની લો કે આ એક બોક્સ છે. આ એક બોક્સ છે આખે આખું. તો 160 વેચે છે તો 20%ની ખોટ જાય છે. તો જો ભાઈ યાદ રાખવાનું, વેચાણ કિંમત ક્યારેય 100% ના હોઈ શકે. 100 કરતા કાં ઓછી હોય ને કાં વધારે હોય. તો આમાં એને 20%ની ખોટ ગઈ છે. એનો મતલબ કે મારે એને શું લખાય? 80%. 80% એ 160 રૂપિયા. તો એનો ઈરાદો શું છે ભાઈ? 20% નફો લેવાનો ઈરાદો છે. એટલે મારે અહીંયા લખવાની થાય વેચાણ કિંમત 120% એ કેટલા? 112 રૂપિયા છે એ નારંગીની સંખ્યા શોધવા માટે. એટલે મેં અહીંયા સંખ્યાને હોલ્ડ ઉપર રાખી તો એ રૂપિયાને મેં હોલ્ડ ઉપર રાખ્યા. મેં ખાલી એટલું જોયું છે કે આ એક બોક્સ હતું જે 160 વેચતા હતા તો 20%ની નુકસાની જતી. પણ હવે એમાં એને 20%નો નફો લેવાનો ઈરાદો છે. તો 120% એ કેટલા? તો હવે મને ચોખ્ખું દેખાય છે કે આ ડબલ છે. તો અહીંયા ડબલ થાય એટલે કે 240 રૂપિયા થાય. હવે જણાવો આ 240 રૂપિયા શેની કિંમત છે? આ બોક્સની. કઈ કિંમત? નફાવાળી. પેલા આ બોક્સ 160 વેચતા હતા, નુકસાની જતી હતી. હવે એનું એ જ બોક્સ 240 વેચે છે તો પ્રોફિટ થાય છે. બોક્સ એટલે અહીંયા 45 નારંગી. હવે બીજી ત્રિરાશી માંડી દો. હવે આ બોક્સને ખોલી નાખો એટલે સીધી વાત છે કે હવે એમ કહેવાય કે 240 રૂપિયાની 45 નારંગી તો 112 રૂપિયાની કેટલી? હવે આનું સાદુરૂપ આપી દઈએ. 112 × 45/240. હવે આના છેદ ઉડાડવાના છે મારે. જે કઈ છેદ ઉડતા હોય આપણે ઉડાડી જોઈએ. જેમ કે આના આપણે એવા કંઈક ભાગ પાડીએ કે ઉપર છેદ તમે ઉડાડી શકો. તો 8 × 30 થાય. 8 × 30. 8 થી આના છેદ ઉડાડો તો 8 × 8 ને 8 × 32. બરાબર. અને 30 છે તો 30 ના ભાગ પાડી નાખો. 15 દુ 30, અહીંયા 15 તેરી 45 અને અહીંયા 2 7 14. તો 7 3 21 છે એ મારો ફાઇનલ આન્સર થાય. ઓપ્શન એ છે એ આપણો ફાઇનલ આન્સર. 21 નારંગી ટોટલ 112 રૂપિયામાં વેચાશે, જે આપણો ફાઇનલ આન્સર થયો. ટૂંકમાં 2 ત્રિરાશીનો પ્રયોગ કરવો પડે છે. આ દાખલાને થોડુંક ધ્યાનથી સમજીને કરવાનો દાખલો હતો નફો ખોટનો. આમ આસાન જ હતો, પણ થોડુંક વ્યવસ્થિત રીતે સમજીને કરો તો થઈ જાય એમ છે. નેક્સ્ટ સવાલ છે કે દુકાનદાર 1 ખરીદી ઉપર 15% ને 15% બે વખત વળતર આપે છે. દુકાનદાર 2 ખરીદી ઉપર 10% ને 20% બે વળતર આપે છે. દુકાનદાર નંબર 3 ખરીદી ઉપર 25% ને 5% એમ વળતર આપે છે. કઈ દુકાનેથી ખરીદી કરવી ફાયદાકારક અસર થાય?
ફાયદાકારક ક્યાંથી છે એવો એનો સવાલ છે. તો જો ભાઈ પ્રેક્ટિકલી વિચારો ને તો 2 ડિસ્કાઉન્ટ મળે છે. જાજી કાંઈ કેલ્ક્યુલેશન ના કરો. જો આ તમે આવી રીતે ગણતરી કરો કે 15 ને 15 30%, આમાંય 30% અને આમાંય 30%, તો બધે હરખા જ લાગે એને કે બધે સરખો ફાયદો થાય. પણ એવું ન હોય. આ પર્સન્ટેજ છે, ધ્યાન રાખજો. તો જો ટેકનિકલી ખબર પડતી હોય ને તો જેમાં પહેલું ડિસ્કાઉન્ટ સૌથી મોટું હોય ને તમારો જવાબ હોય. પહેલું ડિસ્કાઉન્ટ જેમાં સૌથી મોટું હોય ને જવાબ હોય કે આમાં પહેલું ડિસ્કાઉન્ટ 15% છે, આમાં 10% છે અને આમાં 25% છે. તો આ તમારો જવાબ છે. દુકાનદાર નંબર 3 છે એ તમારો સીધો જવાબ મળે. આમાં કાંઈ માથાકૂટ ન કરાય. જેનું પ્રથમ ડિસ્કાઉન્ટ સૌથી વધારે હોય ને એ સૌથી વધારે નફો આપે. ધેટ્સ ઇટ. તો અહીંયા મારો જવાબ દુકાનદાર નંબર 3 જ આવે. કારણ કે 100 રૂપિયાની વસ્તુ હોય તો આ પહેલું વળતર 15 રૂપિયાનું જ આપશે ખાલી. આ પહેલું વળતર 10 રૂપિયાનું આપશે અને આ પહેલું વળતર સીધું 25નું આપશે. આ 15નું વળતર આપે તો 85ની વસ્તુ થાય, આમાં 90ની વસ્તુ થાય, આમાં સીધી 75ની થઈ જાય. તો આપણને ફાયદો આમાં થાય. એટલે આમાં કઈ ગણતરીની જરૂરત જ નથી. આમ સીધી જ ખબર પડી જાય એવો દાખલો છે. નેક્સ્ટ સવાલ છે પણ નફો ખોટનો છે. 1050 રૂપિયામાં 2 શર્ટ એક વેપારી ખરીદે છે. તેમાંનો એક શર્ટ 16% નફાથી અને બીજો શર્ટ 12% નુકસાનથી વેચે છે. આ વ્યવસાયમાં તેને નફો કે નુકસાન થતું નથી તો પ્રથમ શર્ટની કિંમત કેટલી હશે? શુદ્ધ ગુજરાતીમાં કહું તો આમ નફો ખોટનો સવાલ પણ મિશ્રણનો કન્સેપ્ટ આમાં એડ કરો એટલે દાખલો આરામથી થઈ જાય. જો પ્રથમ શર્ટ, આ શર્ટ 1 અને આ શર્ટ 2. પ્રથમ શર્ટમાં 16%નો નફો, બીજામાં 12%ની ખોટ. ખોટ છે એટલે હું માઇનસ લખું છું. અને બેયનો એકંદરે ચેક કરો તો કોઈ જ નફો નુકસાન નથી થતું એટલે અહીંયા 0 આવશે. આને મિશ્રણ કહેવાય. આનો નફો અને આની ખોટ ભેગી કરીને છેલ્લે એને કાંઈ નથી મળતું એટલે અહીંયા 0% આવે. હવે તો કે ભાઈ આનો ડિફરન્સ કાઢી લો. આ રીતે આનો ડિફરન્સ આવે 16, આનો ડિફરન્સ આવે 12. જે તમને એક પ્રકારનો રેશિયો મળી ગયો શર્ટ 1 અને શર્ટ 2 નો. જેના હું છેદ ઉડાડું તો 4ના ઘડિયામાં બંને આવે છે. 4 તેરી 12 અને 4 4 16. એટલે કે ફાઇનલી આનો જે રેશિયો મળ્યો શર્ટ 1 અને શર્ટ 2 નો એ 3:4 નો રેશિયો છે. અહીંથી ગુણોત્તર પ્રમાણની જે મેથડ છે એ એપ્લાય કરો કે 1050 ના 7 ભાગ કરો તો 15 સત્તા 105 એટલે કે 150 આવશે. આ 150 જવાબ નથી, 150 વડે ગુણવાના છે. કોને ગુણવાના છે? કોનું પૂછ્યું છે? પ્રથમ શર્ટનું. તો આમાં પ્રથમ શર્ટનું પ્રમાણ કેટલું છે? 3. તો 3 થી આને ગુણી નાખો. આને 3 થી ગુણશો એટલે 450 રૂપિયા જવાબ આવશે. છેલ્લે ગુણાકારમાં લોચો ન થાય ધ્યાન રાખજો. કારણ કે ઓપ્શનમાં 600 આપેલા. જો તમે 4 થી ગુણો તો 600 આવે. જવાબમાં બેયનો ભાવ આપેલો જ છે પણ આપણે પ્રથમનું પૂછ્યું છે. પ્રથમનું પ્રમાણ 3 છે. 3 થી ગુણો એટલે 450 રૂપિયા છે એ તમારો જવાબ થશે. પ્રથમ શર્ટની કિંમત 450 એટલે કે 450 હોવી જોઈએ. સિમ્પલ. નેક્સ્ટ સવાલની વાત કરીએ જેમાં એક વ્યક્તિ 1920 રૂપિયામાં ચોક્કસ રૂપિયા નફો લઈને વસ્તુ વેચે છે. જો એટલા જ રૂપિયા ખોટ ખાઈને વસ્તુનું વેચાણ કરે તો તેને રૂપિયા 1280 મળશે. આ સંજોગોમાં 25% નફો મેળવવા કેટલા રૂપિયામાં વસ્તુ વેચવી જોઈએ? પહેલા તો તમારે આમાં મૂળ કિંમત શોધવી પડશે. કારણ કે અહીંયા એને જે આપી છે એની મૂળ કિંમત નથી. 1920 રૂપિયામાં ચોક્કસ રૂપિયા નફો લઈને વસ્તુને વેચે છે એટલે વેચાણ કિંમત આપી છે. તો જો ભાઈ તમને ખ્યાલ જ હશે કે ભાઈ વેચાણ કિંમત આપણે મૂળ કિંમત છે ને, સૂત્રની જરૂર ના હોય પણ બધાને સમજાય એટલે લખી દઉં છું. એમાં વેચાણ કિંમત છે એમાંથી નફો બાદ થાય. મૂળ કિંમત જોઈતી હોય તો વેચાણ કિંમતમાંથી નફો બાદ થાય. અને એ જ રીતે જો ખોટ ગયેલી હોય તો વેચાણ કિંમતમાં ખોટ પ્લસ થાય. યાદ રાખજો. મૂળ કિંમતના 2 ફોર્મ્યુલા બને. આમ તો કોઈ ફોર્મ્યુલાની રિક્વાયરમેન્ટ નથી પણ મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત માઇનસ નફો અને મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત પ્લસ ખોટ. બરાબર? આ સમજાય એટલે મેં લખી દીધું. ચાલો તો હવે અહીંથી જોતા જઈએ કે પહેલા હું મૂળ કિંમત શોધું છું. તો વેચાણ કિંમત છે 1920 રૂપિયા. એમાં કેટલા રૂપિયા નફો છે એ ખબર નથી આપણને એટલે આપણે ત્યાં એક્સ લખીએ છીએ. અને હવે બીજી મૂળ કિંમત શોધીએ જેમાં વેચાણ કિંમત છે 1280 રૂપિયા
અને એમાં ખોટ પણ એટલા જ રૂપિયા, એટલે એટલા જ એટલે એક્સ, એટલે અહીંયા એક્સ આવશે. આ પહેલી મૂળ કિંમત અને પછીની મૂળ કિંમત ભૂલી નહીં જવાનું. પહેલી ને બીજી ખાલી બોલું છું, મૂળ કિંમત હરખી જ હોય હંમેશા. તો એનો મતલબ કે આ બે ઇક્વલ થઈ જશે. આ પ્રથમ વખતે પ્રથમ ડેટા પ્રમાણેની મૂળ કિંમત, આ એટલા જ રૂપિયા ખોટવાળી મૂળ કિંમત, આ બે સેમ હોય. એટલે આના ઉપરથી હું આને આ રીતે લખી શકું. એક પ્રકારનું આમ જુઓ તો આ પણ સમીકરણ જેવો કન્સેપ્ટ થઈ ગયો. આ બંને ઇક્વલ લખી શકાય ભાઈ. અને ઇક્વલ, હવે આને સાદુરૂપ આપીને હું એક્સ ની કિંમત લઈ આવીશ. -x સામે જશે, +x થશે, એટલે અહીંયા 2x આવ્યા. અને આ 1280 આમાંથી મારે બાદ કરવાના છે. તો 1280 બાદ કરી નાખો. 0 માંથી 0 જાય તો 0 વધે, 12 માંથી 8 જાય તો 4 વધે, અહીંયા 8 માંથી 2 જાય તો 6 વધે, 640 આવ્યા. અને હવે હું 2 ને છેદમાં જવા દઉં એટલે x ની કિંમત 320 મળી. હવે આ x ની કિંમત કોઈ પણ જગ્યાએ આમાં મૂકો તોય ભલે ને આમાં મૂકો તોય ભલે, તમને મૂળ કિંમત મળી જશે. બસ મૂળ કિંમત મળી જાય ને એટલે આપણે રાજા, બરાબર. પણ આટલું તમારે કેલ્ક્યુલેટ કરવું પડે એમ છે પેલા ફરજિયાત. તો હવે હું મૂળ કિંમત આને આધારે મેળવી લઉં છું, આમાં મૂકું છું, કારણ કે સરવાળો કરવો થોડોક ઈઝી પડે. 1280 માં x એટલે 320 હું ઉમેરી દઉં છું. તો કેટલા આવશે? 0, અહીંયા 0, અહીંયા 1, 13 ને 3 16, એટલે 1600 રૂપિયા એની મૂળ કિંમત થઈ. 1600 રૂપિયા છે એની મૂળ કિંમત થઈ. આમાંથી બાદ કરશો તો એટલા જ આવશે. જો 1920 માંથી 320 બાદ કરો તો 1600 જ આવે. હવે તમારે મૂળ કિંમત જ શોધવાની. તમને એમ કીધું છે 25% નફો લેવો છે તો વસ્તુ કેટલામાં વેચવી પડે. હવે ખરીદી મને ખબર પડી ગઈ 1600 ની છે. હવે આમાં 25% નફો લેવો છે તો 1600 ના 25% એટલે એનો ચોથો ભાગ થાય. ના આવડે તમે ગણી શકો 1600 ગુણ્યા 25/100. પણ ચોથો ભાગ ઈઝી પડે થોડુંક. એટલે ચોથો ભાગ એટલે અડધા ના અડધા, તો એ થાય 400 રૂપિયા. આ નફો છે. આ એની મૂળ કિંમત છે. હું એમાં નફો એડ કરું છું તો વેચાણ 2000 નું થતું હશે. આ તમારો ફાઇનલ આન્સર. તો 2000 રૂપિયા ઓપ્શન બી છે એ મારો ફાઇનલ આન્સર થશે. કે ટોટલ વેચાણ 2000 નું હોવું જોઈએ. જો 25% નફાથી વેચવી હોય તો 2000 માં વેચવી પડે, બરાબર. તો આ થોડીક મહેનત કરાવે એવો સવાલ હતો. થોડુંક બેઝિક તમને ખબર હોવી જોઈએ કે મૂળ કિંમત બંને બાજુ સમાન હોય. એક વખત નફો માઇનસ કરવો પડે અને ખોટ છે એ ઉમેરવી પડે તો તમને મૂળ કિંમત મળે. તો 2000 આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર છે. નેક્સ્ટ સવાલ છે કે એક વ્યક્તિને એક વસ્તુ ₹480 માં વેચાણ કરતા 20%ની નુકસાની જાય છે. તો તેને 20% નફો કરવો હોય તો વસ્તુનું કઈ કિંમતે વેચાણ કરવું પડશે? સીધી ત્રિરાશી. 20%ની નુકસાની ગઈ એનો મતલબ વેચાણ કિંમત 80% થઈ. જે કેટલી આપી છે? 480 રૂપિયા. હવે એનો ઈરાદો શું છે? 20% નફો લેવાનો. તો મારે સીધું જ લખવાનું થાય કે 120% એ કેટલા, બરાબર. જો જાજી કઈ મથામણ ના કરું તો 8 6 48, આ 6 ગણા છે તો આ 6 ગણા જ થાય, એટલે કે 720 રૂપિયા આવે, બરાબર. અને એમ ના આવડે તો તમારે આ રીતે કેલ્ક્યુલેશન કરવું પડે. જેમ કે 0 થી 0 ઉડી જાય, 8 6 48, 12 6 72, 720 રૂપિયા છે એની વેચાણ કિંમત હોવી જોઈએ. ઓપ્શન ડી છે એ મારો જવાબ છે, 720 રૂપિયા. તો આ પણ આરામથી થઈ જાય એવો સવાલ છે. પહેલા એને જે ડેટા આપ્યો છે સીધો ત્રિરાશીમાં જ માંડી દેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક વ્યક્તિ 300 જામફળ ₹10 નું 1 ના ભાવે અને 300 જામફળ ₹15 નું 1 ના ભાવે ખરીદે છે અને ₹25 ના 2 ના ભાવે વેચે છે, તો પ્રતિ નંગ તેને કેટલી ખોટ ગઈ? તો સૌથી પહેલા એને શું કીધું છે? 300 જામફળ ખરીદા 10 નું 1 ના ભાવે. તો સીધો હિસાબ છે 300 ગુણ્યા મારે 10 કરવા પડે, એટલે 3000 રૂપિયાની એ ખરીદી થઈ. અને પછી 15 નું 1 ના ભાવે બીજા 300 ખરીદા, તો 15 તેરી 45, એટલે 4500 રૂપિયા બીજી ખરીદી થઈ. ખ્યાલ આવ્યો વસ્તુનો? 10 નું 1 લેખે 300 ખરીદ્યા હોય તો 3000 ની પહેલા ખરીદી થઈ, અને 15 નું 1 લેખે 300 ખરીદ્યા હોય તો 4500 ની બીજી ખરીદી થઈ. તો ટોટલ કેલ્ક્યુલેશન કરો તો 7500 રૂપિયામાં એને 600 જામફળ ખરીદેલા છે. હવે એનો સવાલ શું છે કે 25 ના 2 ના ભાવે વેચે છે, 2 ના 25 રૂપિયા છે. તો ડાયરેક્ટ કરો તોય ભલે, 25 ના 2 હોય તો 1 ના 12.5 રૂપિયા થાય. તો 600 એ 600 એને વેચ્યા છે.
તો એમ જ કરાય ને, એ જ હેલું પડે. અથવા ત્રિરાશી માંડવી હોય તો તમે માંડી શકો. જો 600 જામફળ એને 12.5 રૂપિયા લેખે વેચ્યા છે. 25 ના 2 નો મતલબ શું થાય? 12.5 રૂપિયાનું એક થાય. બરાબર? તો 12.5 લેખે ગણતરી કરી લો. અથવા ત્રિરાશી માંડી શકો કે 2 જામફળના 25 રૂપિયા, તો 600 જામફળના કેટલા? બધું એક જ થાય પ્રેક્ટિકલી. તો જો ભાઈ, આનો પેલા પોઈન્ટ કાઢ નાખો ને, એટલે નીચે 10 આવી જાય. એટલે સૌથી પહેલા 0 0 ઉડી જાય. આ બેનો ગુણાકાર કરો એટલે અહીંયા 0, 6 પંચા 30, અહીંયા 3, 6 દુ 12 ને 3, 15 નો પાંચડો વધી 1, 6 એકા 6 ને 1 7, 7,500 રૂપિયા આટલું વેચાણ થયું. તો ચોખ્ખું દેખાય છે કે 600 જામફળ એને 7500 માં ખરીદેલા છે, અને એ જ 600 જામફળ 12.5 રૂપિયા લેખે વેચે છે. તો એ 7500 માં જ વેચાણ થાય. મેં ગુણાકાર કર્યો ભાઈ. 600 એ 600 12.5 લેખે વેચ્યા હોય, 25 નું 2 નો મતલબ શું થાય? 12.5 નું 1 થાય. આનો ગુણાકાર કર્યો તો આપણો જવાબ આપણે 7,500 જ મળ્યો. 125 ગુણ્યા 6 એટલે સીધું 600 ને 150 એટલે 750 બીજું 0. તો મતલબ ચોખ્ખો છે. નહીં નફો નહીં નુકસાન જવાબ આવશે. ખરીદી જેટલાની છે એટલાનું જ વેચાણ છે. તો નો 2 આવે, નો 3 આવે, નો અપૂરતી માહિતી આવે, જવાબ એક પણ નહીં આવે. કારણ કે જવાબ આવે છે નહીં નફો નહીં ખોટ. આ આપણો જવાબ છે. ખરીદી અને વેચાણ બંને સમાન છે. નેક્સ્ટ સવાલ છે, એક બેગ પર 10% ને 8% લેખે ક્રમશઃ વળતર મળે છે. વળતર પછી આ બેગ 1863 માં મળતું હોય તો બેગની છાપેલી કિંમત કેટલા રૂપિયા હશે? ચાહો તો ઓપ્શન થી એ તમે કરી શકો છો, ચાહો તો તમે એને આમાંય ગણી શકો છો. ₹100 છાપેલી કિંમત છે, અને પેલું ડિસ્કાઉન્ટ 10% બાદ કરો. આ 100% હોય, 10 બાદ કરો એટલે 90% થઈ જાય. પાછી આ કિંમત 100% થઈ ગઈ, 8% બાદ કરો એટલે 92% થઈ જાય. અને આ ડિસ્કાઉન્ટ બાદ થતા થતા છેલ્લે એનો ભાવ 1863 રૂપિયા થયો. તો બસ આ મારે શોધવાનું છે. છાપેલી કિંમત તમે એક્સ લીધી, પર્સન્ટેજનો એક સિમ્પલ કન્સેપ્ટ અપ્લાય થાય. અહીંયા 10% વળતર એટલે 100 માંથી 10 બાદ થાય, 8% વળતર એટલે 100 માંથી 8 બાદ થાય. અને હવે આનું સાદુરૂપ તમે આપી શકો. જેમ કે એક્સ ને કરતા બનાવો, 1863 ગુણ્યા 100 ના છેદમાં 90, ફરી પાછા 100 ના છેદમાં 92. હવે મારે આના છેદ ઉડાડવાના છે ભાઈ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો 0 ઉડી જાય. 9 થી આનો ભાગાકાર કરું. 9 દુ 18 અને 9 સત્તા 63. બરાબર. હવે 92 નહીં હું ભાગ પાડી દઉં. 23 ચોક 92 થાય. 23 થી જો આ કઈ ઉડતા છે નહીં, અને જવાબ ક્યાંય પોઈન્ટમાં આપ્યો નથી, એટલે સીધો હિસાબ છે 23 આની યાર જ ઉડે, બીજે ક્યાંય ના ઉડે. હવે 23 નો ઘડિયો મને આવડે કે ના આવડે? 23 ગુણ્યા 9 કરો એટલે 207 થાય. એ તમને 3 જોઈને ખબર પડી જાય. આ 3 છે ને આ 7 છે. 3 ના ઘડિયામાં સાતડો ક્યાં આવે? જરાક યાદ કરો. 3 નવા 27 માં આવે. તો આ 23 નવા છે. અને હવે 4 થી ઉડાડો તો અહીંયા 25 ચોક 100 છે. બસ તો પતી ગઈ વાત. મારો જવાબ છે એ 25 ગુણ્યા 9 એટલે 225, અને એની ગુણ્યા 10 એટલે 2250 રૂપિયા જવાબ આવશે. આ જવાબ છે. 2250 રૂપિયા છે એની છાપેલી કિંમત હોવી જોઈએ. બરાબર. આ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર આવ્યો. બાકી ઓપ્શન થી ગણતરી કરો તો થોડુંક તકલીફ વાળું થાય, કારણ કે કેલ્ક્યુલેશન બહુ ભયાનક કરવું પડે. તો બેટર પ્લાન હતો. એક ટકાવારીનો સુંદર કન્સેપ્ટ લઈ અને તમે આરામથી દાખલો કરી શકો છો. હવે અહીંથી શરૂ થાય છે પૃષ્ઠફળ અને ઘનફળ, એટલે કે ભૂમિતિને લગતા પ્રશ્નો. તો એમાં કહેલું છે કે એક લંબઘન ઓરડો 4 મીટર લાંબો, 3 મીટર પહોળો અને 12 મીટર ઊંચાઈ ધરાવતો છે. તેમાં મહત્તમ લંબાઈનો કેટલા મીટર લાંબો વાંસ મૂકી શકાય? વાંસ એટલે એક પ્રકારની લાકડી. બરાબર. મહત્તમ લંબાઈ. હવે તમે જે ઓરડામાં બેઠા છો ને ખાલી શાંતિથી વિચારી લો તો તમને ખબર પડી જાય. એનું મોટામાં મોટું માપ છે એ આ કોર્નર થી સામેના કોર્નરનું ક્રોસમાં હોય, હંમેશા ક્રોસમાં. એ એનું મોટામાં મોટું માપ થાય, જેને તમે વિકર્ણ કહી શકો. બરાબર. તો અહીંયા એની લંબાઈ મારે જોતી હોય, એને વિકર્ણ કેવું હોય તો તમે કહી શકો. એટલે મેં ખાલી યાદી પૂરતું વિકર્ણનું નામ એવું લખ્યું છે, વિકર્ણની લંબાઈ. અને એનું એક સ્પેશિયલ સૂત્ર છે, યાદ રાખજો. જેમાં આવે લંબાઈનો સ્ક્વેર વત્તા પહોળાઈનો સ્ક્વેર વત્તા ઊંચાઈનો સ્ક્વેર. આ ફોર્મ્યુલા મારે યાદ રાખવી પડે કે કોઈ પણ લંબઘન આકાર હોય એની અંદર મોટામાં મોટા માપનું જોતું હોય તો આ એનું સૂત્ર છે. હવે આમાં કિંમત તમે મૂકી શકો એટલે તમને તમારો જવાબ મળી જાય. જેમ કે લંબાઈનો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર 16 થાય, પહોળાઈ એટલે 3 નો સ્ક્વેર 9 થાય, અને ઊંચાઈ 12 નો સ્ક્વેર 144 થાય.
હવે આનો સરવાળો 169 થાય અને 169 નું વર્ગમૂળ કાઢો ને એટલે 13 મીટર આ તમારો જવાબ છે. 13 મીટર ઓપ્શન સી છે એ તમારો જવાબ છે. પણ આ દાખલો ગણવા માટે આ ફોર્મ્યુલા મને એક્ઝેક્ટ યાદ હોવી અનિવાર્ય છે. લંબાઈનો સ્ક્વેર વત્તા પહોળાઈનો સ્ક્વેર વત્તા ઊંચાઈનો સ્ક્વેર. તો આરામથી થઈ જાય એવો દાખલો છે, પણ આ ફોર્મ્યુલા આવડવી જરૂરી. અને ભૂમિતિની એ જ રિયાલિટી છે. આખું ફોર્મ્યુલા બેઝ કન્સેપ્ટ છે. તમને થોડોક ફોર્મ્યુલાની જાણકારી હોય તો તમે દાખલાઓ આરામથી કરી શકો. બાકી એને કેમ ઇઝીલી યાદ રાખવા, કેમ કરવું, એ બધું જ આપણી આખી એક મેજિકલ મેથ સિરીઝ છે, ખાખી રેન્કર સિરીઝ છે. આની પહેલા મેં અઢળક લેક્ચર્સ એની અંદર ભણાવેલા છે. તો એમાં પણ તમે સર્ચ કરી શકો છો. પ્લે લિસ્ટમાં જશો આપણી વર્લ્ડ બોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં તો સર્ચ કરશો તો એ તમને મળી જશે. એ બધા જ લેક્ચર્સ, બધા જ ચેપ્ટર્સ મેં એમાં ભણાવેલા છે. આ આપણે ખાલી પેપર સોલ્યુશન જોઈએ છીએ, પણ આનું ડિટેલ તમારે ભણવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પ્લે લિસ્ટમાંથી મળી જશે. ચાલો, તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા પૂછી છે કે 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કયા સૂત્રથી મળે. 10 રૂપિયાનો સિક્કો નળાકાર હોય, યાદ રાખજો. અને નળાકારના ઘનફળનું સૂત્ર છે πr²h. આ જવાબ છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા પૂછી છે, એમાં તો કઈ બીજું કરવાનું નથી. કે 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કયા સૂત્રથી મળે. કોઈ પણ કોઈન હોય ની નળાકાર હોય અને નળાકારના ઘનફળનું સૂત્ર πr²h છે. આ આપણો જવાબ છે, ડી ઓપ્શન. નેક્સ્ટ સવાલ છે કે 8 સેમી બાજુના બે સમઘન એકબીજા ઉપર મૂકીને ક્યુબોઇડ બનાવવામાં આવે છે. તો આ ક્યુબોઇડની સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે? તો સૌથી પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એક સમઘન છે. દાખલા તરીકે અને એની ઉપર બીજો એક સમઘન મૂકવાની વાત છે. આની ઉપર ને ઉપર હું એક બીજો સમઘન ગોઠવું છું. આ રીતે, આ રીતની કઈક વાત થઈ રહી છે, બરાબર. ઓકે, ચાલશે. ચાલો, રફ ડાયાગ્રામ સમજવા પૂરતી ચાલશે, બરાબર. હવે આને એને પ્રશ્ન એમ પૂછ્યો છે કે આ તમે એક લંબઘન બનાવ્યો. તો હવે એને શું કીધું? તો 8 સેન્ટીમીટર બાજુના. તો હવે ધ્યાનથી યાદ કરો, આ 8 સેન્ટીમીટર છે. તો આ પણ 8 જ થવાની કે નહીં, બરાબર. અને આ પણ 8 થવાની, આ પણ 8 થવાની, આ પણ 8 થશે, આ પણ 8 થશે, આ પણ 8 થશે, આ 8 અને આ 8, રાઈટ. અને આ પણ 8. ઇન શોર્ટ આ બધામાં 8 8 છે, કારણ કે સમઘનની દરેક બાજુની લંબાઈ એક જ સરખી હોય. તો એનો પ્રશ્ન હતો ક્યુબોઇડ. ક્યુબોઇડનો અર્થ અહીંયા લંબઘન થાય. લંબઘનની સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે? તો લંબઘનની સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે, એટલે કે લંબઘનનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે મારે આની અંદર કિંમત મૂકવી વખતે થોડુંક ધ્યાન રાખવાનું થાય કે જો ભાઈ હું આને દાખલા તરીકે લંબાઈ ગણું છું. આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે અને આ એની ઊંચાઈ છે. ખાલી લંબાઈ અને પહોળાઈમાં કંઈ ફરક નહીં પડે, માત્ર ઊંચાઈ ફરી જશે. લંબાઈ છે હું લખી દઉં છું તમારી યાદી માટે, 8 લઈએ છીએ. પહોળાઈ પણ 8 લઈએ છીએ, પણ ઊંચાઈ છે ને એ 16 થશે. કારણ કે 8 અને 8 એટલે 16 ઊંચાઈ થઈ જશે, બરાબર. લંબાઈ ને પહોળાઈને કોઈ ફરક નહીં પડે, ઊંચાઈ વધી જશે. બસ આ કિંમતો આમાં મૂકવાની છે. તો L બરાબર 8 છે ને અહીંયા 16 છે. તો 8 ગુણ્યા 16 વત્તા પહોળાઈ 8 છે, ઊંચાઈ 16 છે, એટલે 8 ગુણ્યા 16 અને લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 8 ગુણ્યા 8. અને હવે આનું મારે સાદરૂપ આપવાનું છે. 16 ગુણ્યા 8 એટલે 128. ના આવડે તો અહીંયા ગુણાકાર કરી લેવાનો. 8 6 48 વધી 4, 8 1 8 ને 4 12. ફરી પાછા અહીંયા 128 અને અહીંયા આવશે 64. અને હવે આનો ફાઇનલ સરવાળો કરો તો 128 વત્તા 128 એટલે 256 અને 256 માં 64 એડ કરો તો અહીંયા આવશે 0. અહીંયા 1 6 ને 5 11 ને 1 12 વધી 1 320 અને 320 ના ડબલ કરો એટલે 640. આ તમારો જવાબ થાય 640 ચોરસ સેન્ટીમીટર, બરાબર. તો અહીંયા લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ, લંબાઈ પહોળાઈ ને કોઈ જ ફેર ના પડે, એકની ઉપર એક ગોઠવો તો ખાલી એની હાઈટ ફરી જાય.
અને તમને અહીંયા આ સૂત્ર ખબર હોવી જોઈએ. મેં શરૂઆતમાં કહ્યું એમ કે આ બધા સૂત્ર આધારિત કન્સેપ્ટ છે, એટલે તમને એક્ઝેક્ટ ફોર્મ્યુલા આવડે તો તમે આરામથી ગણી શકો. તો 640 છે એ તમારો ફાઇનલ આન્સર થશે. આકૃતિ પણ એટલે જ મેં દોરીને તમને ખ્યાલ આવે એટલા માટે દોરી દીધું. નેક્સ્ટ સવાલ છે કે ધાતુના એક 18 સેન્ટીમીટર વ્યાસના ગોળામાંથી એક 6 મિલીમીટર વ્યાસનો તાર ખેંચવામાં આવે તો તે તારની લંબાઈ કેટલી હશે? તો પહેલા એટલું યાદ કરો કે એક ગોળાકાર છે અને એમાંથી એક તાર બનાવવાનો છે. તાર એટલે નળાકાર થાય. આ રીતે દાખલાની શરૂઆત થાય. જ્યારે એક વસ્તુને પીગાળવાની હોય ને એમાંથી કંઈક બીજું બનાવવાનું હોય તો અહીંયા આપણે આ રીતે દાખલો સ્ટાર્ટ થશે કે ગોળાનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ. આનું સૂત્ર છે 4/3 પાઈ r ક્યુબ અને આનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર h, જે હમણાં જ આપણે લખ્યું હતું નળાકારનું. હવે સૌથી પહેલા પાઈ ઉડી જશે, આર ન ઉડે ભૂલથી, એ ધ્યાન રાખજો, કારણ કે આર બેની અલગ અલગ હોય. આર મીન્સ કે ત્રિજ્યા, અને મારે લંબાઈ એટલે કે અહીંયા ઊંચાઈ શોધવાની છે, h શોધવાનો છે. તો હવે જે વધ્યું છે એમાં કિંમત મૂકીએ. ચલો, ગોલકની ત્રિજ્યા, આ ત્રિજ્યા નથી, વ્યાસ છે, એટલે મારે ત્રિજ્યા નથી અડધી લેવી પડે. 18 ના અડધા કરો એટલે 9, જે 3 વખત આવશે. આ નળાકારની ત્રિજ્યા જે પણ વ્યાસ જ આપ્યો છે એટલે એના અડધા થાય 3, પણ ભૂલશો નહીં મિલીમીટર છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર થાય. બરાબર? તો આ પણ યાદીમાં રાખજો. આ સેમીમાં હતું, એ મિલીમીટરમાં હતું, એટલે 1/10 લખવા પડે. મીન્સ કે 3 હોય તો 3/10, 3/10, અને h મારે શોધવાનું છે. શું કર્યું ભાઈ? 4/3 એમને વ્યાસ અગર 18 સેમી હોય તો ત્રિજ્યા 9 થાય, જે 3 વાર આવે. વ્યાસ અગર 6 મીમી હોય તો ત્રિજ્યા 3 મિલીમીટર થાય. બરાબર? તો એને મારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા પડે, એટલે 3/10, 3/10. અને હવે આનું જે કાંઈ સિમ્પ્લિફિકેશન થતું હોય એ આપણે કરી નાખીએ. જેમ કે જો 3 3 9, આ 3 3 સીધા ઉડી જશે, આ 3 3 અહીંયા ઉડી જશે, અને હવે બધાનો ગુણાકાર થશે તો 4 તેરી 12 અને 12 9 108, અને એની સાથે આ 100 ગુણાઈ જશે. આટલા સેન્ટીમીટર આ એની હાઈટ મળી. પણ મને ઓપ્શન બધા મીટરમાં આપ્યા છે, અને હું મીટરમાં ફેરવું એટલે મારે એને 100 વડે ભાગવા પડે, અને આને 100 વડે ભાગવું એટલે મારો જવાબ 108 મીટર જે છે એ મારો ફાઇનલ આન્સર થાય. 108 મીટર લંબાઈનો તાર બનશે, જે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર થયો. તો કેલ્ક્યુલેશનમાં થોડુંક ધ્યાન રાખવું પડે. મિલીમીટર વાળી વાત છે યાદીમાં રાખજો. 1 મિલીમીટર એટલે 1/10 સેન્ટીમીટર થાય. તો આવી રીતે પ્રશ્નો બની શકે. નેક્સ્ટ સવાલ છે જેમાં એમ કહેલું છે કે એક લંબઘન પેટી છે, એની 3 પાસેની સપાટીઓના ક્ષેત્રફળ 42, 30 અને 35 છે, તો તેનું ઘનફળ કેટલું? પહેલા તો એ જાણી લઈએ કે લંબઘનનું ઘનફળ એનું સૂત્ર છે L × B × H, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. મને કોઈ પણ ભોગે જો લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ મળી જાય તો મારું કામ થઈ જાય. તો હવે ધ્યાનથી વાંચો. એણે લખ્યું છે, હમણાં સૂત્ર મેં લખ્યું હતું આનું, કે લંબઘનની 3 પાસેની સપાટીના ક્ષેત્રફળ. લંબઘનની પાસેની સપાટીના ક્ષેત્રફળનો અર્થ એમ થાય કે એક હશે એ લંબાઈ ગુણ્યા ઊંચાઈ હશે, બીજી હશે એ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હશે, અને ત્રીજી હશે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ હશે. તો હવે તમે ડાયરેક્ટલી વિચારો ને એ ઈઝી પડે. કાંઈ કરતા કાંઈ માથાકૂટ નથી કરવાની. આ લંબાઈ અને ઊંચાઈનો ગુણાકાર છે, આ પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર છે, આ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર છે. 3 જ રાશિ છે, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ. તો જો ભાઈ તમે સીધું જો આના ભાગ પાડી શકતા હોય ને તો કામ તમારું બહુ આસાની જ થઈ જાય. આ મેં પાડ્યા 6 × 7. એમાં હું ગેસ કરી લઉં છું આ લંબાઈ છે અને આ પહોળાઈ છે. તો હું આમાં એવા જ ભાગ પાડીશ કે જેમાં 6 અથવા 7 આવતા હોય. તો હું આના ભાગ પાડું છું 6 × 5, જેમાં 6 લંબાઈ થઈ અને આ એની પહોળાઈ તો નહીં થાય, કારણ કે પહોળાઈ 7 છે, એટલે આ એની ઊંચાઈ થશે. બસ, તો વાત પૂરી થઈ ગઈ. આના એવા જ ભાગ પાડો, જો કે આના એક જ ભાગ પડે, 7 × 5 = 35, જેમાં 7 એની પહોળાઈ છે અને 5 એની ઊંચાઈ છે. તો થઈ ગયું ભાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા ઊંચાઈ અને પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. મને બધા માપ મળી ગયા. એક લંબાઈ છે, એક પહોળાઈ છે અને એક ઊંચાઈ છે. મૂકી દો સીધી કિંમત. આમાં લંબાઈ છે એ 6 છે, પહોળાઈ 7 છે અને ઊંચાઈ 5 છે. હવે તમે એમ કહો કે સાહેબ અહીંયા લંબાઈ કોને પહોળાઈ કોને કેમ ખબર પડે? એકને ઊંચાઈ કેવી હોય તો એ તો જેમ કહ્યું એમ કાંઈ ફેર ન પડે, કારણ કે તમારે ત્રણેયને ગુણવાના છે, એ ફાઇનલ છે.
બરાબર. હવે આનો ગુણાકાર કરો તો 6 7 42 અને 42 ગુણ્યા 5 કરો એટલે 210 છે એ તમારો જવાબ થાય. ફૂલ એન્ડ ફાઇનલ 210 ઘન સેમી. કારણ કે ઘનફળ હોય ને ત્યારે ઘન સેમી લાગવું પડે અથવા સેન્ટીમીટર ઘન એમ લખાય. તો 210 ઘન સેમી છે એનું ઘનફળ થશે, જે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર છે. તો આ રીતે આસાનીથી ગણવાનો દાખલો હતો. નેક્સ્ટ સવાલ છે જેમાં કહ્યું છે કે 12 મીટર ઊંડી 100 મીટર પહોળી નદીમાં વહેતા પાણીની ઝડપ કલાકના 6.6 કિમી પ્રતિ કલાક છે. તો અહીંયા કલાક લખવાની કોઈ જરૂરત જ નથી. 6.6 કિલોમીટર પ્રતિ કલાક છે. તો 1 સેકન્ડમાં આ નદીનું કેટલું પાણી દરિયામાં ઠલવાતું હશે? તો સીધી વાત સમજો તો અહીંયા એક લંબઘન નદી છે એવો જેનો મતલબ કરવાનો થાય. કારણ કે એને ઊંડી આપી છે, પહોળી આપી છે, તો આ એની લંબાઈ થાય. આ જે લખી છે ને એની લંબાઈ ગણવાની થાય મારે. બરાબર. તો 1 સેકન્ડમાં નદીનું કેટલું પાણી દરિયામાં ઠલવાતું હશે? ઊંડાઈ પહોળાઈ અવેલેબલ છે અને મને એને ઝડપ આપી છે. ઝડપ એટલે અહીંયા લંબાઈ ગણવાની થાય. તો 1 સેકન્ડમાં નદીનું કેટલું પાણી દરિયામાં ઠલવાતું હશે, આવો એનો પ્રશ્ન છે. તો જો સૌથી પહેલા જો હું ઘનફળની વાત કરું, ઘનફળની પેલા આને છે ને કન્વર્ટ કરી નાખો, એ બેટર પ્લાન છે. કે કલાક એટલે 3600 સેકન્ડ થઈ અને એમાં 6.6 કિલોમીટર. હવે કિલોમીટરને મારે મીટરમાં ફેરવવા હોય તો 6.6 ને 1000 વડે ગુણવા પડે. કોઈ પણ કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણાકાર થાય. તો આનો 1000 વડે ગુણાકાર કરો એટલે 1 મીંડવાના પોઈન્ટ આરે ઉડી જાય. એટલે 6600 છે એ મીટર મળ્યા મને. તો મારે શોધવાનું છે 1 સેકન્ડમાં. તો 1 સેકન્ડમાં કેટલા? પેલા હું આ શોધી લઉં. એને પ્રતિ કલાક આપેલું છે, મને પ્રતિ સેકન્ડનું પૂછ્યું છે, તો હું પેલા એને પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી નાખું. અને હવે આને સિમ્પ્લિફાઈ કરો. આને સિમ્પ્લિફાઈ કરો. અથવા એને એમ તમે કરી શકતા હતા કે ભાઈ 6.6 છે પેલું ઝડપ સમય અંતરની રીતે, કે ભાઈ 5/18 વાળો જે કન્સેપ્ટ છે એ પણ, જો કે અહીંયા એ નહીં લાગે, મીટર આપેલું છે ને એટલે કિલોમીટર ને કલાક ચાલી શકે. હા, એની રીતે કરી શકો છો. પણ ચાલો અત્યારે આ રીતે ગણ્યું છે તો ગણી નાખીએ. 6600 ભાગ્યા 3600 એટલે 0 0 ઉડી જાય. આના 6 થી છેદ ઉઠશે એટલે અહીંયા 11 આવશે અને અહીંયા 6 આવશે. એટલે કે ફાઇનલી 11/6 મીટર છે એ વાસ્તવમાં એની લંબાઈ થઈ ગઈ. ઊંડાઈ ને પહોળાઈ તો મને પહેલેથી ખબર હતી, મારે ખાલી એની લંબાઈ શોધવાની હતી. તો એનો પ્રશ્ન તો 1 સેકન્ડમાં નદીનું કેટલું પાણી દરિયામાં ઠલવાતું હશે, એટલે મારે સીધી વાત કરું ને ઘનફળ જ શોધવાનું છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ મને આ મળી, પહોળાઈ એની આટલી છે 100 અને ઊંડાઈ એટલે ઊંચાઈ ઈ 12 છે. હવે આના છેદ ઉડાડી દઉં. 6 દુ 12, 11 દુ 22 ગુણ્યા 100 એટલે 2200 આ મારો જવાબ થાય. 2200 ઘન મીટર પાણી એમાં ઠલવાતું હશે. આ આપણો ફાઇનલ આન્સર. ખાલી આજે 6.6 કિમી પ્રતિ કલાક એને જો આમાંય કરી શકતા હતા તમે. 6.6 ગુણ્યા 5/18 કરો ને એટલે મીટર પર સેકન્ડમાં ફરી જતા હતા. બરાબર. આપણે થોડુંક લાંબુ કર્યું, બાકી આ રીતે તમે કરી શકો. આના છેદમાં 10 આવે, પોઈન્ટ કાઢો એટલે અહીંયા 5 દુ 10, અહીંયા 33 અને હજી આના 3 થી ઉડાડો એટલે 11/6 જે આપણે શોધ્યા. બરાબર. તો ડાયરેક્ટ 5/18 થી ગુણો તોય થઈ જતું હતું. પણ પહેલા એક લંબાઈ વાળી વાત સમજવા જેવી. એટલે આ તાકાત વાળો દાખલો હતો અને બહુ ધ્યાનથી સમજવો પડે. કારણ કે આમાં એને પહોળાઈ ને ઊંડાઈ આપી છે, પણ લંબાઈનો ઉલ્લેખ એને ઇનડાયરેક્ટલી કર્યો કે એ 1 કલાકમાં 6.6 કિલોમીટર અંતર કાપે. તો એની લંબાઈ થઈ એક પ્રકારની. બરાબર. એને મારે 1 સેકન્ડમાં પહેલા કન્વર્ટ કરવી પડી. નેક્સ્ટ સવાલ છે જેમાં લખ્યું છે કે એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 1350 ચોરસ મીટર હોય તો પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી? તો જો ભાઈ, મને અહીંયા સમઘનના ક્ષેત્રફળની ખબર હોવી જોઈએ અને એ છે 6L². એમાં મારે આ મૂકી દેવાના થાય 1350 અને આ 6 ને છેદમાં લઈ આવો એટલે L² આવી જાય. 6 થી આનો ભાગાકાર કરો તો ભાઈ 6 દુ 12 એટલે કેટલા વધશે? 1 15, 6 દુ 12, 3 વધે એટલે 30, 6 35. તો L² બરાબર 225 હોય તો L બરાબર 15 મીટર હોય, જે એની લંબાઈ છે. આ આપણો જવાબ આવ્યો. પ્રત્યેક બાજુની લંબાઈ 15 મીટર હોવી જોઈએ તો જ એનું ક્ષેત્રફળ 1350 ચોરસ મીટર થઈ શકે. તો આ હતા ભૂમિતિના પ્રશ્નો અને આ હતું આપણું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, DYSO ની અંદર જે ચોથી મોક ટેસ્ટ લેવાયેલી એનું પણ સુંદર મજાનું સોલ્યુશન આજના સેશનમાં જોયું છે.
મિત્રો ચોક્કસથી એક સરસ મજાનો પ્રયત્ન વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા થઈ રહ્યો છે, તો તમારી પણ ફરજમાં આવે છે કે આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો, સાથે સાથે લાઈક કરવાનું ન ભૂલતા અને કમેન્ટ પણ ચોક્કસથી કરજો, જેથી કરીને હજુ પણ વધુ સારામાં સારી કામગીરી અમે કરી શકીએ કે કોઈ પણ પ્રકારની બીજી કોઈ બિનજરૂરી વાત કર્યા વગર માત્ર ને માત્ર કામની વાત જ આપણા દ્વારા અહીંયા થતી હશે, જે આપ જોઈ શકો છો. તો મળીએ છીએ નેક્સ્ટ સોલ્યુશનની અંદર. જય હિન્દ, જય ભારત.